એલ્ડરલી કેર વિશે કોઈક એવી વાત કહો જે યુઝ્યુઅલી પબ્લિકને ખબર જ નથી. પણ નોર્મલ કેર હોમ હોય ને, કે ત્યાંથી લઈને લક્ઝરિયસ કેર હોમ હોય, એનો વીકલી એ લોકો જે ચાર્જ લેતા હોય ને એ 1000 થી 2000 હોય વીકલી રેસિડેન્ટને ખાલી રાખવાનો ત્યાં આગળ. ઓકે. હું અત્યારે ડિમેન્શિયા યુનિટમાં છું ને, તો અમુક લોકો એમની લાઈફની બધી જ હિસ્ટ્રી બધું જ ભૂલી ગયા છે. બસ એમને એ જ છે કે ઓકે મને ઘરે જવું છે. એમને ખુદને નહીં ખબર કે એમનું ઘર ક્યાં છે. એક પોઈન્ટ એવો આવે કે ચલ ફેમિલી બી જોબ ઉપર જાય ને છોકરાઓ બી ઘરે ના હોય, તો એમને એવા કન્ટિન્યુઅસલી 3 ફોલ થયા. અને એમાં એ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ ઉપર હતા, એટલે બ્લડ થિનર કાઇન્ડ ઓફ કહેવાય ને, એ દવા ઉપર હતા. તો એના લીધે થઈને એમને બ્રુસ બધે થઈ ગયેલા. સોશિયલ વર્કરે લાઈક એ લોકોએ બધું ડિસિઝન લઈ લીધું કે હવે આ ફેમિલી રેસિડેન્ટ માટે સેફ નહીં. તો એ રેસિડેન્ટની સેફટી માટે થઈને એમને કેર હોમમાં મોકલી દેવામાં આવ્યા. અને બેક ઓફ ધ સ્ટોરી તો કોઈએ જોઈ જ નહીં. એ છોકરો અત્યારે બી રોજ એની મમ્મીને મળવા આવે છે, જસ્ટ ખાવા ખવડાવવા માટે, કારણ કે એ રેસિડેન્ટ બીજા કોઈના હાથે ખાવા નહીં ખાતું. અને છોકરો લાસ્ટ વીક લાઈક હમણાં થોડા ટાઈમ પહેલાં એ હોલિડે પર હતો ને, એમને 3-4 દિવસ ફૂલ્લી ખાવા જ નહીં ખાતું. અને એ જ છોકરાને રિસ્ટ્રિક્ટેડ કર્યો છે એને તરફથી કે મળવાનું જ નહીં પેરેન્ટ્સને. પણ હવે એવું હોય કે તમે આટલા બધા કનેક્ટેડ થઈ જાઓ પેશન્ટ સાથે, અને એક ટાઈમ આવે વેન સી ઇઝ નો મોર. એન્ડ ઓફ લાઈફમાં એક રાત એ ઓફ થઈ ગયા. ઓકે, અરાઉન્ડ 3 વાગે એમની બોડી છે ને એ ફ્યુનરલ ટીમવાળા લઈ ગયા. મોર્નિંગમાં સવારે 7 વાગે એ જ રૂમ બીજા રેસિડેન્ટ માટે રેડી હતો. તમે 24 અવર્સ બી વેઇટ ના કરી શક્યા એના બિલોંગિંગ્સને આમ કમ્પ્લીટલી પેક કરવા માટે. અમને લાસ્ટ ટાઈમ એ રૂમ બી ના જોવા દીધો જ્યાં અમારી મમ્મીએ આમ સોલ એનો છોડ્યો હતો. એ બિલોંગિંગ્સની હાલત જુઓ ને તો તમને જાતે આમ એટલું ખરાબ લાગે કે ના ચાલ હવે તો ઇન્ડિયા જતું જ રહેવું છે, અહીંયા આ કન્ટ્રીમાં નહીં સર્વાઈવ. 92 યરના બા છે, એ મને મમ્મી કહે છે એ રેસિડેન્ટ લાસ્ટ 20 યરથી બેડ બાઉન્ડ હતું. ખાલી આંખોથી આમ ઈશારા કરી શકે. એ બા જોડે જઈને હું રાત્રે અરાઉન્ડ 2-3 વાગ્યાનો મારો ફિક્સ ટાઈમ હતો કે હું એમની જોડે જઈને ચેર લઈને બેસું, કારણ કે કોઈ ના હોય અડધી રાત્રે તો ત્યાં આગળ મારી જોડે વાત કરવા માટે. અને 2-3 વખત મેં એવું નોટિસ બી કર્યું કે એમને મને સ્માઇલ આપી. ઓકે, અને હું આ વાત જઈને હું બીજા સ્ટાફને કહું કે યુ નો કાલે મને બાએ સ્માઇલ આપી, તો બધા મારા ઉપર હસે કે ઓકે ના એ સ્માઇલ ના જ આપી શકે. અને જ્યારે એ બા ઓફ થઈ ગયા ને એ પછી હું ઇમોશનલી તો બહુ જ આમ બ્રેકડાઉન થઈ ગયેલી. પણ 2-3 દિવસ પછી શું થયું કે હું ઓફિસમાં બેઠી હોય ને નાઇટ શિફ્ટમાં, તો મને કોરિડોરમાં કોઈકનો ચાલવાનો અવાજ આવે. ને હું બી જતી હતી, બહુ જ બી જતી હતી. પણ મને આમ ખબર નહીં, માઇન્ડમાં એ જ ક્લિક થાય કે ઓકે આ એ જ હશે, આ એ જ છે. મને આમ ઓલવેઝ એ ફીલ થાય. હું વેલ્યુ કરતી થઈ ગઈ લોકોની, કારણ કે શેલ વી ટેક અ બ્રેક. જો આપણે એમ જોવા જઈએ તો જન્મ વખતે અને મૃત્યુ પામો ત્યારે જે પહેલું વ્યક્તિ અને જે છેલ્લું વ્યક્તિ તમારા સાથે હોય તે એક નર્સ હોય છે. અને આપણે સાંભળ્યું તો છે કે જીવ બચાવવાળો ડોક્ટર હોય છે, પણ એ જીવને સાચવવા વાળો, છેક સુધીને તમારા સાથે રહેવા વાળા એક નર્સ હોય છે. અગર તમે અહીં લગીને આવી ગયા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ બધાને શેર કરો જે આઈધર નર્સ છે કે કેર હોમ વર્કર છે. એમને મોકલો અને એપ્રિસિએટ કરો જે કામ કરે છે. અને કમેન્ટમાં પ્લીઝ મને જણાવજો પોડકાસ્ટ કેવું લાગ્યું અને હવે આપણે કયા ગેસ્ટને ઇન્વાઇટ કરીએ. આવો સાંભળીએ ફોરમની વાત. કેમ છે ફોરમ? બસ મજામાં, કેમ છો? બસ મજામાં. હવે આપણા ઓડિયન્સને તમારા થોડુંક ઇન્ટ્રોડક્શન આપો કે તમે શું કરો છો અહીંયા, સો એટલીસ્ટ એમને કોન્ટેક્ટ આવે. ઓકે, તો મારું નામ ફોરમ છે અને હું અહીંયા લાસ્ટ 2 યરથી એઝ અ રજિસ્ટર્ડ નર્સ પ્રાઇવેટ નર્સિંગ હોમમાં કામ કરું છું. ઓકે, તમે ઇન્ડિયામાં બી નર્સિંગ જ કર્યું હતું? હા, મેં ઇન્ડિયામાં બેચલર્સ ઇન નર્સિંગ કરેલું. બેચલર્સ ઇન સાયન્સ એન્ડ સબ્જેક્ટ એમાં નર્સિંગ હોય, તો એ મેં નર્સિંગ સબ્જેક્ટ લીધો હતો. અને એ પછી મેં લાઈક ઇંગ્લિશ ટેસ્ટ કમ્પ્લીટ કરીને અહીંયા માસ્ટર્સમાં આવી હતી. બટ એ માસ્ટર્સ હતું હેલ્થ કેર લીડરશિપમાં. ઓકે, હવે તમે ઇન્ડિયામાં જ્યારે નર્સિંગ કરતા હતા ત્યારે તમે નર્સિંગ એઝ અ પેશન લીધું હતું કે પછી તમે સાયન્સ લીધું ને ડોક્ટર બનવાના લાઈનમાં પછી ધીરે ધીરે નર્સિંગમાં જતા રહ્યા? ના, એવું કંઈ નહોતું. મને એટલું બધું એક્સ્ટ્રીમ વધારે પડતું ડૉક્ટર જેટલું બી સ્ટડી નહોતું કરવું. મને નર્સ જ બનવું હતું. બિકોઝ લાઈક મારા એક ફેમિલીમાં બી એક નર્સ હતી,
મારી કઝિન સિસ્ટર, એટલે મને ખબર હતી કે ઓકે આમાં પૈસા છે લંડનમાં જઈને. અને મારી મમ્મી અહીંયા લંડનમાં હતી પહેલાં, એટલે મને અહીંયાનું કલ્ચર મોસ્ટ ઓફ બધું ખબર જ હતી. ઓકે. પણ મેં એની માટે બી હું બહુ જ ફાઇટ કરી છે, બિકોઝ 10th પછી મારા મમ્મી પપ્પા એ લોકો લાઈક એ લોકોને એવું હતું કે ઓકે ચાલ ને હવે શું છે એટલું બધું ક્યાં ભણી લેવું છે, કંઈ નહીં આર્ટ્સ કે કોમર્સ લઈ લે. એન્ડ આઈ વોઝ લાઈક કે ના બસ મને મારી ફેમિલીને હેલ્પ કરવી જ છે, તો બસ ફાઇનાન્શિયલી આગળ ગ્રોથ થાય ફેમિલીનો, એટલા માટે થઈને મને નર્સિંગ ચૂઝ કરવું હતું. પણ અગર મની ઇન્વોલ્વ ના હોત આ પ્રોફેશનમાં અને એટલા બધા મની મળતા ના હોત, સેલરી ના મળતી હોત, તો બી તમે નર્સિંગ જ ચૂઝ કરત? ના બિલકુલ નહીં. ના, નર્સિંગ એ ખાલી મેઇનલી હવે આમાં દીપભાઈ એવું છે ને કે પહેલાં મેં સ્ટાર્ટ કર્યું હતું પૈસા માટે, પણ હવે મારી પેશન થઈ ગઈ છે. હવે આઈ લવ નર્સિંગ, મને બહુ જ ગમે છે મારી જોબ. ઓકે, ચાલુ મજબૂરી में किया था पर अब मजा आने लगा है. મજા આવે છે મને. ઓકે, નાઇસ. પણ તમે નર્સિંગ ના કરત તો કયું પ્રોફેશન ચૂઝ કરત? મેકઅપ આર્ટિસ્ટ. નાઇસ. બહુ જ આમ વિયર્ડ લાગે કોઈને સાંભળવામાં કે ઓકે જે નર્સ છે અત્યારે એને મેકઅપ આર્ટિસ્ટ બનવું હતું, પણ હજી બી છે કે ચલ કશું આગળ જતાં લાઈફમાં મને એવું હશે કે ઓકે ચલ નર્સિંગ નહીં કરવું, કાં તો મને નર્સિંગ ડ્રોપ કરીને બીજા કોઈ પ્રોફેશનમાં જવું છે, તો ડેફિનેટલી હું મેકઅપ આર્ટિસ્ટ બનીશ. હવે તમે જ્યારે લંડન આવ્યા તો તમે કોઈ બી માણસ હોય જે ઇન્ડિયાથી લંડન આવવા માંગતું હોય અને ત્યાં આગળ ઓલરેડી નર્સિંગ એમને ફિનિશ કરી દીધું છે, તો એમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કહો કે શું કરવું પડે ઓકે ટુ બીકમ અ નર્સ ઇન UK. તો એમાં બે સ્ટેપ થઈ શકે. એક તો હું અહીંયા આગળ માસ્ટર્સ ઇન હેલ્થ કેર લીડરશિપ લઈને આવી હતી, અને મેં અહીંયાથી લાઈક આમ કહેવા જઈએ ને તો મેં NMC નું રજિસ્ટ્રેશનથી લઈને મારી નર્સિંગની જર્ની મેન અહીંયાથી જ સ્ટાર્ટ કરી. પણ જેને લાઈક બેક ઓફ માઇન્ડ પહેલેથી હોય જ ઇન્ડિયાથી જ કે ઓકે ચાલ મારે ત્યાં આગળ નર્સ જ બનવું છે, તો એ લોકોને હું એ જ પ્રિફર કરીશ કે પહેલેથી માસ્ટર્સ લઈને જ આવો. માસ્ટર લાઈક નર્સિંગમાં માસ્ટર્સનો જ કોર્સ લઈને આવો, તો તમારા માટે એ પાથવે બહુ ઇઝી થઈ જાય. ઓકે, તો કઈ એક્ઝામ્સ હોય અહીંયા આગળ આવીને આપવું પડે? કેમ કે તમે ખાલી માસ્ટર્સ આઈ ડોન્ટ થિંક સો ઇનફ છે. ના. તો એના માટે તમારે નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલની જે પિન નંબર હોય ને, એ પિન નંબર કાઇન્ડ ઓફ અમારું રજિસ્ટ્રેશન હોય કે ઓકે અમે જેવી રીતે ઇન્ડિયામાં જે હોય ને કે ઓકે ગુજરાત રજિસ્ટર્ડ નર્સ એમ કરીને, એવી રીતે અહીંયાનું UK રજિસ્ટર્ડ નર્સ થાય. એ UK રજિસ્ટર્ડ નર્સ બી નહીં, બિકોઝ એ યુરોપિયન મોસ્ટ ઓફ કન્ટ્રીમાં ચાલે છે NMC પિન નંબર. આઈ થિંક 38 કે 40 કન્ટ્રીઝ છે જેમાં NMC નું રજિસ્ટ્રેશન વેલિડ છે. ઓકે, તો એટલે એ કરવાનું હોય છે. એના માટે યુ હેવ ટુ ગો થ્રુ OSCE, CBT એન્ડ IELTS. જો IELTS ના કરવી હોય તો OET માટે જઈ શકો. OET એ મેઇનલી મેડિકલ લાઇન માટે છે કે એમાં મેડિકલ બેઝડ ક્વેશ્ચન્સ હોય છે. એમાં બધા સ્ટેપ્સ લાઈક આમ કમ્પેર કરવા જઈએ તો IELTS અને OET મોસ્ટ ઓફ બધું સેમ જ છે, પણ પેલું વધારે મેડિકલ બેઝ છે. ઓકે, OET ઇઝ મોર મેડિકલ બેઝડ ધેન IELTS. અને એનું એવું ખરું કે એનું ભાર વધારે હોય જ્યારે વેન યુ આર અપ્લાઇંગ ફોર જોબ કે એવું? ના, જોબ માટે કંઈ ભાર નહીં હોતો, પણ જો તમારું નર્સિંગ કરિયર જ છે તો આઈ વુડ સજેસ્ટ કે OET માટે જવું જોઈએ. એ તમને થોડું આમ ઇઝી પડે. ઓકે, હવે આ બધું વાત કરીએ કે કેવી રીતે NHS માં જોબ લેવાની, પણ મેં એવું બહુ સાંભળ્યું છે કે NHS માં જોબ તમને એજન્ટને 7 થી 8 લાખ ખવડાવવા જ પડે તો જ મળે. તો એનામાં કેટલી સચ્ચાઈ છે? ખાય છે લોકો, બહુ જ બધા એજન્ટ લાઈક ઓફિસો લઈને બેઠા છે અહીંયા આગળ. લંડનની જ વાત કરીએ, લંડનમાં તમને આમ આંગળીએ ગણવા જશો 50 ઓફિસ એવી મળી જશે જે લોકો ખાલી નર્સિંગ એક્ઝામ માટે લાઈક એજન્ટો બેઠા છે કે ઓકે ચલો અમને 8-10 લાખ આપો, ગુજરાતી લાઈક આપણે ઇન્ડિયન રૂપીઝમાં કહું છું તમને કે 8-10 લાખ આપો અમે તમને જોબ આપીશું. પણ એવું નહીં રિયાલિટી, બિકોઝ જ્યારે કોઈ પર્સન ડેસ્પરેટ હોય ને જોબ લેવા માટે ત્યારે એ ઇઝીલી પૈસા આપી દે છે. ગમે એ આંકડો બોલો ને આપણે આપવા રેડી થઈ જતા હોય છે. બટ યુ હેવ ટુ નો ધ રિયાલિટી કે એમાં એ લોકો મેઇનલી એવું જ એ લોકોના કોન્ટ્રાક્ટમાં હોય છે કે એ તમને 3 ઇન્ટરવ્યૂ લઈ આપશે, અને જો એ તમે 3 ઇન્ટરવ્યૂ ફેલ કરો ને તો એ પછી તમને હાફ પૈસા રિફંડ કરી દેશે એન્ડ યુ વિલ નોટ ગોન ગેટ એનીથિંગ, જસ્ટ તમે પૈસા લોસ કરશો. તો જો તમારામાં લાઈક સાચેમાં જો સ્કિલ્સ હોય ને તો ડોન્ટ ગો ફોર એજન્ટ્સ, જસ્ટ ફાઇન્ડ આઉટ ફોર યોર સેલ્ફ. યુ હેવ ટુ લાઈક આમાં એવું છે ને કે તમને ક્યારે બી કોઈ પ્લેટર રેડી કરીને સર્વ નહીં કરે,
તમારે અર્ન કરવું પડશે, યુ હેવ ટુ વર્ક ઓન દેટ. તો લાઈક ઇઝી ઓપ્શન્સ ક્યારેય ના મેળ પડે. ઓકે, હવે એજન્ટ્સની વાત કરીએ આપણે. હમ. તો જેવી રીતે તમે કીધું કે 3 ઇન્ટરવ્યુ આપવાના અને પછી 3 ઇન્ટરવ્યુ તમે પાસ ના કર્યું તો ચોથું ના આપવા દે. ના, એ લોકોના કોન્ટ્રાક્ટમાં જ હોય છે. તમે તો બી બહુ ફોર્સ કરશો તો ચલો એ રેડી થઈ બી જશે, પણ તમને શું ખબર કે એમની ને એમની જ ટીમમાંથી કોઈ હોય, કારણ કે NHSના ઇન્ટરવ્યૂ એટલા ઇઝીલી મળતા નહીં, કારણ કે એ લોકોનો લાઈક ટાઈમ પીરિયડ જ એવો છે કે તમે આજે એપ્લાય કર્યું તો તમને 15 દિવસ સુધી તો એ મોસ્ટ ઓફ ધ ટ્રસ્ટ 15 દિવસમાં રિપ્લાય આપતા જ નહીં, બિકોઝ એ લોકોની એપ્લિકેશનમાં જ લખેલું છે કે 4 વીક જેટલો તો એ લોકો ટાઈમ લે છે જ ખાલી એપ્લિકેશન રિવ્યૂ કરવામાં. તો પછી લાઈક આ લોકો એજન્ટને કઈ રીતે બીજા જ દિવસે ઇન્ટરવ્યૂ મળી જાય છે? એટલે તમે રૂપિયા ભરો ને એજન્ટ એવું કે હવે તમારું કાલે જ ઇન્ટરવ્યુ છે એવું? હા, કાલે જ ઇન્ટરવ્યુ છે, અને એ બી પાછું ટીમ કે ઝૂમ ઉપર હોય. ફર્સ્ટ ઓફ ઓલ કે કોઈ બી મને નહીં ખબર, આજ સુધી આટલા ટાઈમથી હું કામ કરું છું, મને નહીં ખબર કે કોઈ બી ટ્રસ્ટ હશે જે લાઈક ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ કર્યા સિવાય એ લોકો ટીમનું ઇન્ટરવ્યુ પ્રિફર કરતા હોય. આઈ ડોન્ટ થિંક સો. એટલે એ તો કમ્પ્લીટલી, જો તમને કોઈ બી એજન્ટ એવું કહી દે ને કે ઓકે તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ ટીમ ઉપર થશે, એટલે ત્યાં જ સ્ટોપ કરી દેવાનું કે ના ચાલ આ છે જ નહીં ઓફિશિયલ. પણ ટીમ્સ વાળું તો એવું લાગે કે બાજુમાં જ રૂમમાં કોઈ માણસ પાછળ NHS નું બોર્ડ લગાવીને બેઠા દેતો હશે. કોઈ બોર્ડ બી નહીં હોતું, આવું જ વ્હાઇટ બેકગ્રાઉન્ડ જ હોય, તો બી લોકો લાઈક ખબર ને અત્યારની સિચ્યુએશન શું ચાલે છે, લોકો ડેસ્પિરેટ એટલા બધા હોય જોબ માટે કે આવું બધું આમ જે મેઇન પોઈન્ટ જે જોવાના હોય ને જોતા જ નહીં. એ લોકો બસ એમને બધું રિયલ જ લાગે. એટલે એ લોકો કોન્ટ્રાક્ટમાં એમ લખાઈ દે કે તમે અમને 8 લાખ રૂપિયા આપો, અને અગર 3 ઇન્ટરવ્યુ તમે પાસ ના આવતા તો કદાચ તમને 50% રિટર્ન હોય છે. ઓકે, એટલે એ તો આખો એક ધંધો જ થઈ ગયો ને કે 3 ઇન્ટરવ્યુ કશું બી કરીને ફેલ કરાવી દો અને અડધા રૂપિયા લઈને નીકળી જાવ. અને કેન યુ બિલીવ, જે ઇન્ટરવ્યુ માટે જે તમને પ્રિપેરેશન કરાવે છે ને, એ જે સ્ટાફ એમનો હોય છે ને, એ લોકોને ખુદને નર્સિંગ વિશે કશું નહીં ખબર, તો બી એ લોકો ઇન્ટરવ્યુ માટે પ્રિપેર કરાવે છે. આઈ ડોન્ટ નો હાઉ. તમે એમને જઈને આમ ઓફિસમાં જઈને મળો ને, તમને એવું લાગશે કે ઓ ગોડ આ મને શીખવાડશે હવે. એટલે એ લોકોની જોડે એવી રીતે આમ ફેસ ટુ ફેસ ફેસ પરથી જજ તો ના જ કરવું જોઈએ, પણ આમ તમને વાત કરવામાં ખબર પડવી જોઈએ કે ઓકે આની જોડે નોલેજ હશે બી કે નહીં હોય. પણ આટલું બધું છે, બધાને ખબર બી હશે કે આવું ચાલી રહ્યું છે, રાઈટ? તો એ લોકો કમ એવું રેડી થઈ જાય છે કે અમે એજન્ટને રૂપિયા લિંક કરાવી દઈએ? ડેસ્પિરેટ. બધા ખાલી રૂપિયા જોવે છે કે ઓકે ચલ જોબ મળી જશે પછી તો સેલરી આવશે એટલે એમાંથી કમાઈ લઈશું. પણ એવું ના હોય. એમાં ને એમાં બહુ જ બધા લોકો પૈસા ખોવે બી છે. મારી જોડે જ કેટલી બધી નર્સિસમાં ફ્રેન્ડ્સ છે જે લોકો હજી સુધી બી લાઈક એક વર્ષ પહેલાં એમને NMCના પિન નંબર આવી ગયેલા છે, હજી સુધી બી એ લોકો જોબ શોધે જ છે, જસ્ટ બીકોઝ કે એમની જોડે આમ ક્લિયર પાથવે નહીં કે એમને શું કરવું છે. એમને ખબર જ નહીં કે એમને શું કરવું છે. એ લોકો ઓલવેઝ આવામાં કસાક ફસાઈ જાય છે, અને પછી રૂપિયા જાય ને જોબ જાય છે, ઘરે શાંતિથી બેઠા છે NMC નો પિન નંબર લઈને. I have seen one girl, she work as a receptionist at the moment, અને અહીંયા આગળ NMC પિન છે એની જોડે. That's bad, ને? Yeah, કેમ કે એની ક્વોલિફિકેશન છે. એની જો ક્વોલિફિકેશન છે પણ એને ખબર નહીં કે એને ક્યાં એપ્લાય કરવું અને કઈ રીતે એપ્લાય કરવું. જસ્ટ બીકોઝ ઓફ ધેટ અત્યારે એ રિસેપ્શનિસ્ટ છે. ઓકે, હવે આપણે થોડી કોસ્ટની વાત કરીએ કે તમે ઇન્ડિયાથી અહીંયા લગીને આવો, આટલી બધી એક્ઝામ્સ આપો વચ્ચે, તો કોઈ બી માણસને કેટલું ગણીને ચાલવું જોઈએ કે આટલુંથી આટલા રૂપિયા જશે? એજન્ટ કોસ્ટ નહીં ગણતો, કેમ કે એ અલગ વસ્તુ છે. જો તમારે જાતે જ કરવાનું હોય બધું NMCના પિન નંબર સુધી પહોંચવા માટે, તો પહેલાં તો માસ્ટર્સનો કોર્સ લઈને આવશે. જો એ નર્સિંગમાં માસ્ટર્સ લીધેલું હશે તો 18,000 થી 20,000 સુધીનો એ લોકોનો કંઈક હોય છે પેકેજ. 2 yearsનો કોર્સ હોય છે. અને જો મારી જેમ હેલ્થકેર લીડરશિપ લાઈક મેડિકલ રિલેટેડ કોઈ માસ્ટર્સનો કોર્સ લઈને આવો હોય તો મારા એ ટાઈમે 12,000 જેટલા હતા. ઓકે, અત્યારે અરાઉન્ડ 15 તો થઈ જ ગયા હશે 100%. હા, તો એ પ્રમાણે હોય. અને અહીંયા આવ્યા પછી જે એક્ઝામથી લઈને એ બધો કોસ્ટ હોય તો ઇફ આલ બ્રેક ડાઉન, ઓસ્કીના એ ટાઈમે મેં £800 ઓનલી ખાલી ક્લાસીસના પે કરેલા. અને એ અત્યારે મને ખબર છે કે માર્કેટમાં અત્યારે 1,000 જેટલા ચાલે છે. અને એના સિવાયના એક્ઝામથી લઈને બીજા બધા થઈને તમારો ઓવરઓલ 2,500 સુધી તો જતા જ રહે, લાઈક £2,500 જેટલા. ઓકે, તો આપણે એમ ગણી શકીએ કે ચલો તમે નર્સિંગમાં માસ્ટર્સ કર્યું, £18,000 ગણીએ એના, દેન £2,000 ઓસ્કીને એક્ઝામ્સ લેવાના, અને અહીંયા આગળ આવીને તમે ફ્લાઇટ બુક કરાવો અને અહીંયા આગળ
3 મહિનાનો ખર્ચો કાઢી લો આગળનો, તો 25-26માં તમારું નર્સિંગ અહીંયા આગળ થઈ જાય. હા. પણ તો બી નક્કી નહીં કે જોબ મળશે કે નહીં. હા, જોબ ના, એ તો તમારે સ્ટ્રગલ કરવું, બહુ જ સ્ટ્રગલ કરવું પડશે ત્યાં સુધી પહોંચવા માટે. ઓકે, ચલો આપણે માની લીધું, ચલો આપણે બધું રૂપિયા નાખી દીધા, બરાબર, ઓસ્કી લઈ લીધું, હવે ઇન્ટરવ્યુ પહોંચી ગયા. હવે ઇન્ટરવ્યુ વિશે કહો કે NHS માં ઇન્ટરવ્યુ કેવી રીતે લેવાય છે, કયા ક્વેશ્ચન્સ પૂછાય છે? લાઈક ક્વેશ્ચન્સ તો બધા નોર્મલ જ હોય છે. NHS વાળાના તમે કોઈ બી આમ યુટ્યુબ વિડીયો ઓપન કરી લેશો ને તો તમને બોર્ડ પ્રમાણેના એક્ઝામનું આખા વિડીયો બધાએ બનાવી દીધેલા જ છે. એટલે મેં ખુદ બી અત્યાર સુધીના જેટલા બી ઇન્ટરવ્યૂમાં ગઈ હોઈશ ને, મેં મેઇનલી યુટ્યુબ પર જ ગઈ છું. લાઈક મેં યુટ્યુબ પર જ ફાઇન્ડ આઉટ કર્યું છે કે ઓકે હું આજે ICU વોર્ડમાં જવાની છું ઇન્ટરવ્યૂ ક્રેક કરવા માટે, તો આ કયા ક્વેશ્ચન મને પૂછાશે. કારણ કે NHSના લાઈક એ લોકોના બહુ જ નોર્મલ ક્વેશ્ચન હોય છે. 12 ક્વેશ્ચન હોય છે, પણ 12 એ બહુ જ જનરલ છે. એટલે એના કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન નહીં હોતા. NHS ઓલવેઝ પર્સનાલિટી પર ડિપેન્ડ કરે છે કે એ લોકો મેઇનલી પર્સનાલિટી જોવે છે. એમને ઓલવેઝ બોસી કાઇન્ડ ઓફ હોય નર્સિસ એવી જ જોઈએ છે. એમને આમ ઇન્ટ્રોવર્ડ હોય કે આમ થોડી આમ ભોલી કે ને બહુ ભોળી પડતી હોય ને, આમ બહુ જ ક્વાયટ હોય ને બહુ જ પ્લીઝર હોય, એવી એ લોકોને નર્સિસ જોઈતી જ નહીં. એમને સ્ટ્રિક્ટ નર્સિસ જોઈએ છે. તો તમારે ઓલવેઝ મેક શ્યોર કરવું પડે કે ઇન્ટરવ્યૂમાં તમે ફૂલ 100% કોન્ફિડન્સ બતાવો. પછી લાઈક સર મેમ નહીં બોલવાનું. તમે ત્યાં આગળ જોબ કરવા લાઈક ઇન્ટરવ્યૂ માટે ગયા છો, પણ એ સામેવાળા બી એમ્પ્લોય જ છે એ સેમ કંપનીના, તો તમારે એમને આઈ નો કે સિનિયર છે તો રિસ્પેક્ટ કરવી જોઈએ, પણ અહીંયા આગળ સર મેમ વાળી સિસ્ટમ જ નહીં, કલ્ચરમાં નથી. હા, તો પછી એ તમારી પર્સનાલિટી પર જાય કે ઓકે ચાલ આ તો બહુ ડાઉન છે, આમ પ્લીઝર છે કાઇન્ડ ઓફ. એટલે પબ્લિક પ્લીઝર નહીં બનવાનું ક્યારે. હવે જોબ અપ્લાય કરતા હતા તમે, તો ઇઝ ઇટ ઇઝી ટુ ગેટ અ ઇન્ટરવ્યુ? પહેલા તો એ જ વાત થઈ ગઈ કે તમે પાછળ મને કહેતા હતા કે તમે એક જ દિવસમાં બહુ બધી જોબ અપ્લાય કરી, એ વિશે થોડું કહો. હા, એટલે હું એક જોબ કરતી હતી અને એમાં એક એક ફેઝ આવે કે ઓકે આ જોબ તો મને નહીં જ કરવી. લાઈક મેન્ટલી જોબ એવી હોવી જોઈએ ને કે તમને આમ રોજ સવારે ઉઠીને તમને જવાનું મન થાય. તમે આમ મજબૂરીમાં જોબ કરતા હોય ને એવી કરી જ ના શકો. તો મારે બી એક ફેઝ એવો આવી ગયેલો કે ઓકે મને હવે બસ અહીંયા જોબ જ નહીં કરવી, મને બીજી જોબ શોધવી છે. તો એ ટાઈમે આઈ વોઝ લાઈક ચલ હું નર્સ છું, NHSમાં તો મને જવું જ છે એમ. તો હું એટલી બધી ડેસ્પરેટ હતી જોબ માટે, મેં રાતના 8 વાગ્યાથી લઈને મોર્નિંગમાં 8 વાગ્યા સુધી અરાઉન્ડ 150, આ તો હું જસ્ટ રફલી કહું છું આંકડો, મે બી વધારે કરી હશે, મેં ઓલ ઓવર લંડનમાં, આઉટ ઓફ લંડનમાં જેટલી બી મને બેન્ડ 5ની પોસ્ટ દેખાઈ ને મેં બધી જ એપ્લાય કરી દીધેલી આખી રાતમાં બેસી રહ્યા. પણ એ 150 એપ્લાય કરી એનામાંથી તમારી બીજી જોબ લાગી? ના NHSમાં ઇન્ટરવ્યૂ માટે વેઇટ કરવી પડે. લાઈક આપણે ગુજરાતી એક તો હરક પદુડા કે ખબર ને, રાહ ના જોઈ શકીએ આપણે. આપણને આમ કેવું કે ઓકે આજ ઈમેલ કર્યો તો કાલ રિપ્લાય આવવો જ જોઈએ, કેમ મને રિપ્લાય આવ્યો ને. એક તો એમાંય લેડીઝ તો બહુ જ એક્સ્ટ્રીમ ઇમોશનલ હોય કે ઓકે ચાલ બીજું કોઈ મળી ગયું હશે, શું હશે, મારા આન્સર સારા નહીં લાગ્યા હોય, કેટલું બધું અમે વિચારી લઈએ. એટલે અમારથી વેઇટ તો થાય જ નહીં. આપણા બધું એવું કહી દે કે કામ નહીં કરતા હારો. હા, એટલે એવું જ થાય કે તમે વેઇટ ના કરી શકો. વેઇટ NHS ની જોબ તમને જોઈતી જ હોય ને, સો યુ શુડ વેઇટ. અને મારથી તો ના થયું. અને તમે કહેતા હતા કે તમારે હવે રિપ્લાય આવે 6 મહિના પછી? હા, અત્યારે હજી હમણાં 2 દિવસ પહેલા લાઈક હું મારા હસબન્ડને બતાવતી હતી કે જો આ મને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે, હવે હું શું કરું? લાઈક હવે શું મતલબ જ નહીં. લાઈક આઈ ડોન્ટ વોન્ટ ગો ઇન NHS એટ ધ મોમેન્ટ. પણ એમ કે હજી બી રિપ્લાય આવે છે. એ જે 150 કરી હતી ને, આઈ થિંક 6-8 મહિના પહેલા, એના રિપ્લાય મને અત્યારે આવે છે. ઓકે, હવે તમે જ્યારે અપ્લાય કરતા હતા, પણ જ્યારે NHS ના જોબનું વિચારીએ કે સાંભળ્યું છે અત્યાર લગીન મેં, ત્યાં આગળ રેફરન્સ વગર જોબ મળતી જ નથી, તો એ વસ્તુ સાચી છે? હા, પહેલા મળતી હતી. પહેલા લાઈક 4 વર્ષ પહેલાનું આપણે જોઈએ ને તો એ વખતે બહુ ઇઝીલી મળી જતી હતી. એ લોકો જસ્ટ આમ ઇન્ટરવ્યુ બેઝડ જ બધું હોતું હતું કે ઇન્ટરવ્યુ જ ડિપેન્ડ કરે તમારું. પણ અત્યારે તમે ઇન્ટરવ્યુ બી સારું આલ દો ને તો બી થોડું ક્વાઇટ હાર્ડ થઈ જાય. જો ઇન્ટરવ્યુ તમારું 100% પાવરફુલ હોય ને, એ લોકોને તમારી પર્સનાલિટી ગમી તો બહુ મસ્ત છે. અધરવાઇઝ તો એ લોકો રેફરન્સવાળા લાઈક જસ્ટ ઇમેજિન કે 2 કેન્ડિડેટ એ લોકો જોડે છે, એકની જોડે મસ્ત પર્સનલ, બેઉની જોડે સેમ પર્સનાલિટી છે, બટ એમાંથી એક જે છે એ રેફરન્સ લઈને આવ્યો છે કે ઓકે ચાલ મારું કોઈક રિલેટિવ છે કે ફ્રેન્ડ છે અહીંયા ઓલરેડી જોબ કરે છે આ ટ્રસ્ટમાં, તો એને ફર્સ્ટ પ્રેફરન્સ આપશે એ લોકો. ઓકે, પ્રાયોરિટી એને વધારે આપે છે એને. ઓકે, પરફેક્ટ. જ્યારે ઇન્ટરવ્યુ આપતા હતા ત્યારે કોઈ ક્વેશ્ચન્સ હતા જેનામાં તમે સરપ્રાઈઝ થઈ ગયા કે આ શું પૂછી લીધું?
સરપ્રાઈઝ તો નહીં, પણ એમ કે હા, એ લોકો મેઇનલી પેલા ઉપર બહુ ફોકસ કરે છે. એ બધા ઇન્ટરવ્યૂમાં પૂછે જ કે વોટ્સ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. તો એઝ અ લાઈક ટિપિકલ ઇન્ડિયન વુમન આપણે લોકો તો લાઈક હું તો એવું જ કહેતી હતી પહેલાં કે માય ફેમિલી ઇઝ માય સ્ટ્રેન્થ એન્ડ માય ફેમિલી ઇઝ માય વીકનેસ એઝ વેલ. અને એ લોકોને એ સાંભળવું જ નહીં. એટલે આઈ થિંક મેં બહુ બધા ઇન્ટરવ્યૂ એના લીધે બી ફેલ કર્યા છે. બિકોઝ એ લોકોને એવું જ છે કે ઓકે ચલ, જે પર્સન ફેમિલીને આટલી બધી પ્રાયોરિટી આલે છે એ ડેફિનેટલી એ જોબમાં તો એટલું બધું પરફોર્મન્સ નહીં જ આપી શકે. તો એ એટલે કરતા હોય ફેમિલીને પ્રાયોરિટી આપતા બી હોય તો બી ત્યાં ના બોલતા. ઓકે, હવે તો આપણે એવું જ કહીએ કે ભાઈ વીકનેસ તો એ જ છે કે આઈ એમ સો હાર્ડ વર્કિંગ હા, કે હું બીજાને કામ નહીં થોપી શકતી એટલે હું જ બધું કરું છું. એ મારી વીકનેસ છે અને હું એના ઉપર કામ કરું છું. ધેટ્સ ઇટ. ઓકે ઓકે, હવે કોઈ બી NHS ની નર્સ કે પ્રાઇવેટ ની નર્સ હોય એ કેટલું કમાય? ઓકે, તો NHSની નર્સ, NHSમાં એવું છે કે એ લોકોએ ફિક્સ રાખી છે સેલરી. ઇફ આપણે રેશિયો લઈ લઈએ ને તો 29,000થી લઈને 35,000 સુધી એ લોકો ઓફર કરતા હોય છે બેન્ડ 5 ને. ઓકે, અને એ તમારે એવરી યર રેઝ થતો જાય. અમુક એ લોકોએ પર્સન્ટેજ ફિક્સ રાખ્યા છે કે બેન્ડ 5ની નર્સિસ હોય તો એના આટલા % દર વર્ષે વધશે જ. ઓકે, અને પ્રાઇવેટમાં એવું છે કે એ બધું તમારા સ્કિલ્સ ઉપર અને બધું તમારા ઇન્ટરવ્યૂ પર ડિપેન્ડ કરે છે. અને ડેફિનેટલી NHSથી તો બહુ જ વધારે હાલે છે પ્રાઇવેટ, બટ જો તમારામાં સારી સ્કિલ્સ હોય તો. ઓકે, પણ કેટલું એક અમાઉન્ટ હોય જેનાથી ચાલુ થાય એટલીસ્ટ? અમાઉન્ટ એટલે મેં એવી બી અમુક નર્સિસ જોઈ છે જે લોકો લાઈક 18 pounds પર અવર કરે છે, અને અમુક એવી બી નર્સિસ છે જે 35 pound પર અવર કરે છે. તો ઇટ્સ અ હ્યુજ ડિફરન્સ. એ ડિપેન્ડ કરે કે તમે કયા યુનિટમાં કામ કરો છો. લાઈક અત્યારે હું સ્પેશિયલિસ્ટ છું ડિમેન્શિયા યુનિટમાં. તો જે રેસિડેન્શિયલ યુનિટની નર્સિસ હોય ને એ લોકોની સેલરી ઓછી હોય. જે આવી રીતે સ્પેસિફિક હાઈ ડિમાન્ડિંગ યુનિટ્સ આપણે કહી શકીએ ને, તો એ લોકોની સેલરી થોડી વધી જાય એમના કરતાં. પણ એ પ્રાઇવેટમાં NHSમાં નહીં? ના, NHSમાં નહીં. NHSમાં તમે બેન્ડ 5 છો, તમે ICUમાં કામ કરો છો કે પછી રિકવરી વોર્ડમાં કામ કરો છો, તમારી સેલરી સેમ રહેશે. ઓકે, ધેટ્સ બેડ રાઈટ. કેમ કે અગર કોઈ એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ બહુ બિઝી હોય કે એના રિસ્પોન્સિબિલિટી વધારે હોય તો એને થોડું વધારે પે કરવું જોઈએ, પણ NHSમાં એવું નથી. પ્રાઇવેટમાં જાઓ તો છે? પ્રાઇવેટમાં છે, NHSમાં નથી. ઓકે, હવે આપણે થોડું સેલરીઝને બ્રેકડાઉન કરીએ કે તમે અગર ઓવર ટાઈમ કરો કે વીકેન્ડ્સ પર વર્ક કરતા હોય તો એનામાં કોઈ ડિફરન્સ કરો? NHSમાં છે. NHSમાં નાઇટના પે એક્સ્ટ્રા કરે છે એ લોકો. પછી તમે તમારા જે ફિક્સ અવર્સ હોય ને એના સિવાયના જે તમે શિફ્ટ લો ને એને બેંક શિફ્ટ કહેવાય. ઓકે, તો એ બેંક શિફ્ટના એ લોકો બહુ વધારે પે કરતા હોય છે. પછી વીકેન્ડ્સના એ લોકો બહુ જ વધારે હાઈલી પે કરે છે. અને પ્રાઇવેટમાં એવું છે કે મેઇનલી તો એ લોકો કંઈ એટલું બધું એક્સ્ટ્રા પે કરતા નહીં. અમુક પછી પોલિસીસ પર જાય, કારણ કે બધા જ પ્રાઇવેટ કેર હોમની પોલિસીસ અલગ અલગ હોય. ઓકે, એટલે ડિપેન્ડ કરે તમે ક્યાં જોબ કરો છો. પેન્શનમાં કોઈ ડિફરન્સ NHS અને પ્રાઇવેટમાં? પેન્શનમાં અત્યારે પ્રાઇવેટ વાળા શું છે કે એ લોકો આમ તમે જોવા જાઓ તો અહીંયા આગળ બહુ જ બધી પ્રાઇવેટ કેર હોમ્સ અત્યારે તો છે. અને બધાની પ્રાઇવેટની પેન્શન સ્કીમ્સ અલગ અલગ હોય. બધાએ અલગ અલગ કંપનીઝ જોડે એમના કોન્ટ્રાક્ટ કરેલા હોય. એટલે એ કમ્પ્લીટલી ડિપેન્ડ કરે કે તમે કઈ જગ્યાએ કામ કરો છો. પણ તમે પેન્શન્સની વાત કરો તો NHS એમાં ફર્સ્ટ નંબર પર છે. તો જો કોઈ નર્સ હોય જેને આમ લાઈક એવું જ છે કે ઓકે હું તો આખી લાઈફ અહીંયા જ યુકેમાં જ રહેવાની છું, તો આઈ શુડ પ્રિફર કે NHSમાં જ જાય. બિકોઝ એમાં લાઈક પાછળની લાઈફમાં પેન્શન બહુ જ વધારે મળે છે. એવું કહેવામાં આવે છે કે સૌથી હાઈએસ્ટ પેડ પેન્શન હોય ને તો એ NHSનું છે. ઓકે, અને પ્રાઇવેટનું કોઈક એવી વસ્તુ જે NHS થી સારી હોય? બહુ બધી છે આમ તો જોવા જઈએ તો. કે આમ સેલરી પહેલાં તો વધારે મળે. જે મારા જેવી નર્સ હોય જેને એવું જ છે કે ઓકે અત્યારે જ કમાઈ લેવું છે, મને પાછળની લાઈફનું એટલું બધું નહીં જોવું, મને અત્યારનું મેઇન વધારે ફોકસ મને અત્યારની લાઈફમાં છે કે મને અત્યારે કમાવું છે, તો એને પ્રાઇવેટમાં જવું જોઈએ. કારણ કે પ્રાઇવેટમાં સેલરી તમારી બહુ જ ઘણો હ્યુજ ડિફરન્સ. લાઈક મંથના એન્ડમાં જ્યારે સેલરી આવે ને તો એ NHSની સેલરીથી બહુ વધારે હોય. એટલે એની સેલરી વધારે સારી છે. એનાથી ઉપર તમે જોવા જાઓ તો તમને ડેફિનેટલી વર્કલોડ NHS કરતાં ઓછો હશે. અને જો તમે લાઈક ટીમ સપોર્ટ ત્યાં આગળ વધારે હોય છે પ્રાઇવેટમાં. ઇવન બોલીઝ ને એવું બધું થતું હોય ને એ બધું NHSમાં વધારે હોય. પ્રાઇવેટમાં બધા ટીમ વર્કમાં વધારે કામ કરતા હોય. ઓકે,
NHS ની સેલેરી વિશે કોઈ એવી વસ્તુ છે જે તમે લોકોને કહેવા માંગો છો, લોકોને ખબર ના હોય? બધા એવું કે છે NHS બહુ જ પે કરે છે. ના, બેસિક પે કરે છે. સૌ બેઝિક છે. બહુ જ બેસિક છે. એટલે આમ એવું લાગે કે આ ચાલ NHS છે, NHS માં જોબ મળી ગઈ એટલે બહુ જ પે કરે છે. ના, નહીં, એ ફોલ્સ છે. ઓકે, હવે કોઈ બી અહીંયા આગળ પ્રાઇવેટમાં જોબ કરતું હોય, પ્રાઇવેટ નર્સિંગમાં, NHS નું તો આપણે ખબર પડી કે ઓછી જ સેલેરી છે, પણ પ્રાઇવેટ નર્સિંગ કોઈ હાઈ પેઇંગ સેલેરી પર હોય તો એ મંથલી કેટલું સેવ કરી લે? મંથલી સેવિંગનું જોવા જઈએ તો આમ ઓલમોસ્ટ 1800 to 2000 જેટલું તો સેવિંગ થઈ જ જાય. પણ એ પછી શું છે, પ્રાઇવેટ એ કેવું છે ખબર, કે તમારે કૂવો છે, તમારી સ્કિલ્સ ઉપર જાય કે તમે કેટલું તમે કમાઈ શકો ને એ તમારા ઉપર છે, તમે કેટલા હાર્ડ વર્કિંગ છો. કારણ કે પ્રાઇવેટમાં જો તમને એક્સ્ટ્રા શિફ્ટ પણ ઇઝીલી મળી રહે. મારી જોડે એવા બહુ જ બધા નર્સિસ ગ્રુપમાં એવા બહુ જ બધા છે જે લોકોને એક્સ્ટ્રા શિફ્ટ લેવી જ નહીં. એટલે મારું જે કેર હોમ છે ને એ ઓલવેઝ શોર્ટ ઓફ નર્સિસ હોય છે. એટલે ત્યાં આગળ મને લાઈક 6 દિવસ બી મારે કામ કરવું હોય ને તો મને ઇઝીલી આમ શિફ્ટ મળી જાય છે, મસ્ત શિફ્ટ મળે. અને ત્યાં આગળ શું છે કે તમને પૈસા બહુ જ બધા છે પ્રાઇવેટમાં, બટ યુ હેવ ટુ થિંક લાઈક તમે કઈ રીતે લઈ શકો એવું છે. ઓકે, એ જ છે, પણ હવે જેમ કે કોઈ એક પર્ટિક્યુલર નર્સ હોય તેની ઇન્કમ મંથલી 3500 હોય, બરાબર, આફ્ટર ટેક્સીસ, તો એ કેટલું સેવ? હું પૂછું છું સિંગલ લોકો માટે, કપલ માટે નહીં. કોઈ એક સિંગલ નર્સ આવી હોય અહીંયા આગળ અને 3500 મંથલી કમાતી હોય તો એ કેટલું સેવ કરી લે? ઓકે, તો 3500 હોય એમાંથી 1000 જેટલા તો રેન્ટમાં અને હાઉસહોલ્ડમાં જ એ જતા. તમે અગર લંડન સેન્ટ્રલમાં ના રહેતા હોય તો? હા, એ સેન્ટ્રલમાં જો ના રહેતા હોય, બાકી અધરવાઇઝ ત્યાં જાઓ તો પછી વધારે એક્સપેન્સ વધી જાય. એના સિવાયના ટ્રાન્સપોર્ટના લેટ્સ ટેક ચલ 200 જેટલા એમાં જતા રહે. પછી લાઈક ડિમાન્ડ પર ડિપેન્ડ કરે કે તમારી કેટલી ડિમાન્ડ હોય. લાઈક હું છું તો હું ઇઝીલી 300-400 એમને મારા ફાલતુના ખર્ચા હોય છે. તો એ આમ એન્ડ ઓફ ધ મંથ આમ જોવા જઈએ ને તો બી 1800-2000 જેટલું તો થઈ જ જાય આમ. ઓકે, એટલે તમે અરાઉન્ડ 1500 to 1500 to 1800 તમારે એટલો આમ કરેલો, રેશિયો આમ પકડીને ચાલવાનો કે એટલું તો સેવિંગ થઈ જ જાય આમ. તમારો ઓપિનિયન વિશે પ્રમાણે અગર કોઈ NHS કે પછી પ્રાઇવેટ નર્સિંગમાં જોઈન થવું હોય તો કયું બેટર છે? બેવના પ્રોઝ અને કોન્સ કહો. ઓકે, તો લાઈક જેને આમ લોંગ ટાઈમ માટે ફ્યુચરનું જ વિચારતા હોય કે ઓકે ચલ યુકેમાં જ મારે આખી લાઈફ કાઢવાની છે, અહીંયા જ સેટલ થવાનું છે, તો એને ડેફિનેટલી, અને કરિયર ગ્રોથનું વિચારતા હોય તો ડેફિનેટલી NHSમાં જવું જોઈએ. જો તમે લાઈક એવું હોય કે ચલો થોડા જ ટાઈમમાં વધારે પૈસા કમાઈ લેવા છે તો એની માટે પ્રાઇવેટ કેર હોમ છે, પ્રાઇવેટ નર્સિંગ હોમ છે, પછી એજન્સીસ છે, પ્રાઇવેટ હોસ્પિટલ છે. પ્રાઇવેટ હોસ્પિટલ હાઈલી પે કરે છે, તો એટલે જસ્ટ ખાલી પેમેન્ટનું વિચારતા હોય તો પછી પ્રાઇવેટમાં જવું જોઈએ. એના સિવાય જો તમને એક્સપિરિયન્સ વધારે જોઈતો હોય કે ઓકે અમુક નર્સિસ એવી હોય કે ઓકે મને આગળ ને આગળ જ જવું છે, તો એના માટે NHS બેસ્ટ છે. કારણ કે એમાં એવરી 2 days કે વીકલી કે પેશન્ટ કન્ટિન્યુઅસલી ચેન્જ થતા રહેતા હોય ને, તો એમાં તમને એક્સપિરિયન્સ વધારે મળે, નવી કન્ડિશન્સ જોવા મળે, નવા આમ કઈ રીતે ડીલ કરવું અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ જોડે, એ બધું તમને નવું શીખવા મળે. તો ત્યાં આગળ તમારી સ્કિલ ડેવલપ બહુ વધારે થાય. અને આ બાજુ આમ જોવા જઈએ પ્રાઇવેટ નર્સિંગ હોમમાં ત્યાં બી આમ હાર્ડ તો પડે, પણ ઇન ધ સેન્સ કે સેમ રેસિડેન્ટ રહે તો તમને એનું તો બધું જ ખબર હોય, એટલે સ્કિલ એટલી બધી ડેવલપ ના થાય. તમને જે ખબર હોય એ જ બધું રિપીટ થતું રહેવાનું છે. ઓકે, એટલે ત્યાં એક્સપોઝર વધારે છે NHSમાં રેધર ધેન પ્રાઇવેટ. હા. ઓકે, હવે આપણે થોડુંક જઈએ નર્સિંગથી હટીને કેર વર્કર્સ અને કેર હોમ્સ વિશે. કેમ કે નર્સિંગના અંડર કામ કરતા હોય કેર વર્કર્સ ટુ સપોર્ટ ધ રેસિડેન્ટ્સ, રાઈટ? તો કેર હોમ અને કેર વર્કર્સની જોબ વિશે થોડું કહો. કેમ કે મેં લાસ્ટ ટાઈમ મારા એક ફ્રેન્ડને કોલ કરેલો ઇન્ડિયા, અને મેં પૂછ્યું કે કેવું ચાલે છે ભાઈ, મજામાં? તો કે હું બી લંડન આવું છું. મેં કીધું ઓકે, હા, તો સ્ટડી કરવા આવે છે કે શું કરવા આવે છે? તો કે હું એક કેર વર્કરના વિઝા પર આવી જાઉં છું અને બસ ત્યાં આગળ રહીશ 5 વર્ષ ને પછી આવેલા. ઓકે, તો એનું થોડુંક રિયાલિટી બાજુ આપણે જઈએ કે કેર વર્કર અને કેર હોમ્સની જે જોબ મળે છે એ કેવી હોય છે? ઓકે, તો જો
ઇન્ડિયાથી તો જે એજન્ટ હોય ને એ લોકો એવું જ કહેતા હોય કે જેવું તમે અહીંયા તમારા ઘરડિયાઓની સેવા કરો છો એવું જ તમારે ત્યાં આગળ જઈને એઝ અ કેરર ઘરડિયાઓની સેવા કરવાનું હોય છે. ના, કમ્પ્લીટલી રોંગ છે. બિકોઝ કેરર એ એક બહુ મોટી જવાબદારી છે. તમે ત્યાં ઇન્ડિયામાં તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સનું ધ્યાન રાખો છો એ એક કમ્પ્લીટ અલગ સિનારીઓ છે જે એજન્ટ તમને કહે છે, અને જે અહીંયા આવીને તમે જોબ કરો છો ને એ બહુ જ અલગ છે. કારણ કે તમારા ઉપર બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આવી જાય છે. અહીંયા તમારે એમના ફૂડ, ફ્લુઇડ, પર્સનલ કેર, એ લોકોની સ્કિન ઇન્ટિગ્રિટીથી લઈને બધું જ એમની ડેઇલી લિવિંગ, એમના ઇમોશનલ સપોર્ટ, આ બધા એમના ટાસ્કમાં આવે છે. એટલે જસ્ટ ઇમેજિન તમે તમારા ઘરે તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સનું ધ્યાન રાખતા હોય તો તમે કશું એવું જવાબદારી પ્રમાણે ના લો. આ તો લાઈક નોર્મલી જ તમે ઇમોશનલી જે હોય એ રીતે તમે બિહેવ કરો, પણ તમે સેમ એ વસ્તુ અહીંયા ના ફોલો કરી શકો. હું ખુદ અહીંયા કેર પ્લાન બનાવતી હોય ને તો એમાં ઇમોશનલ સપોર્ટ એ એક એઝ અ ટાસ્ક હોય કેરર્સ માટે કે ઓકે એમ એ લોકોને એઝ અ કામ તરીકે એ વસ્તુ પૂરી કરવાની હોય કે ઓકે જઈને ખાલી પૂછવાનું આ યુ ઓકે, તમે કેમ છો, દેટ્સ ઓલ રાઈટ. આટલું જ હોય છે, એટલું જ હોય. એટલે તમે ક્યારેય બી ઇન્ડિયન કલ્ચરને અહીંયાના કેરરના વર્ક જોડે કમ્પેરિઝન ના કરી શકો. અને જે રિયાલિટી જે લોકો અહીંયા આવીને એ તો જેને એક્સપિરિયન્સ કર્યો હોય ને એને જ ખબર પડે કે ત્યાંથી જે કહેવામાં આવે છે અને અહીંયા જે હોય છે ને એ કમ્પ્લીટલી અલગ છે. ત્યાં આગળ લોકો મેં એવા બહુ બધા જોયા છે કે ત્યાં આગળ મસ્ત મસ્ત બિઝનેસ લઈને બેઠા હોય અને આવું કોઈક એજન્ટે કીધું હોય કે ઓકે ચલો ત્યાં આગળ જઈને ખાલી ધ્યાન જ રાખવાનું, તમને લંડન જેવી કન્ટ્રીમાં લંડન જેવી સિટીમાં રહેવા મળશે. તો એ લાઈક ઓકે ચાલ ને આટલો મસ્ત ઓપોર્ચ્યુનિટી મળે છે તો પૈસા ભરીને ઉપડો. અહીંયા આવીને એ લોકોને પર્સનલ કેર કરવાની થાય છે ને, એ લોકોને પર્સનલ કેર ઇન ધ સેન્સ જો આમ નોર્મલ આપણી ગુજરાતી ભાષામાં કહેવા જાઉં ને તો ટોયલેટ સાફ કરવાનું, ઓકે, રેસિડેન્ટનું ડાયપર્સ ચેન્જ કરવાના ને એવું બધું હોય. એટલે એમને આમ બહુ જ ડિસગસ્ટિંગ લાગે ને પછી એમને જે જોબ માટે એ લોકો એટલા એક્સાઇટેડ હોય ને એ જ આખું આમ રિવર્સ થઈ જાય કે ઓકે હવે તો આ ખોટું વિચારીને આવેલા હું કરવા ફસાઈ બી તો જાય ને, કેમ કે રોજે કરવું તો પડશે જ. હા, રોજે તો બી તો કરવું જ પડશે બિકોઝ એ લોકો 3 વર્ષના કે ચાલ 5 વર્ષના એ સ્કિલ વર્કર વિઝા ઉપર આવ્યા છે એટલે એમને એ પીરિયડ તો એમને પૂરો કરવો જ પડશે. પણ રોજ આમ લાઈક ફોર્સફુલી એમને કામ કરવું પડશે. દે વિલ નોટ ગોના એન્જોય કામ એવું બી નથી, કદાચ કોઈ ના ગમતું હોય, કમોન એક રૂટીન લાઈફમાં આપણે જોઈએ કે એમને રૂટીન ડે ટુ ડે વર્કમાં શું કરવું પડે, તો એ તમે ડિસ્ક્રાઇબ કરી શકશો? કેરરને મેઇન બધું જ કે લાઈક ચલ સવારે એ લોકો 8 વાગે શિફ્ટ ઉપર આવ્યા તો ફર્સ્ટ ઓફ ઓલ તો ચેક કરવાનું કે કોઈએ બોવલ ઓપન નહીં કર્યું ને કોઈને યુરિન બાયપાસ થયું છે તો ફર્સ્ટ ઓફ ઓલ એમને ચેન્જ કરવાના, પછી બ્રેકફાસ્ટ આપવાના, પછી પાછું ચેન્જ તો આખા દિવસમાં એક રેસિડેન્ટને આઈ થિંક 4 થી 5 વખત એ લોકો ચેન્જ કરતા હશે. બહુ જ એટલે બહુ જ હાર્ડ વર્ક છે. હા, ડાયપર ચેન્જ કરવાનું ને એ આઈ થિંક 4 થી 5 વખત ચેન્જ કરવાનું આવતું હશે. અને લાઈક આમ જોવા જઈએ ને તો કેરર્સને હેટ્સ ઓફ છે. એ લોકોની જોબ એટલી એક્સ્ટ્રીમ હાર્ડ છે ને, ચલો નર્સિસની બી એટલી ઇઝી નહીં હોતી પણ કેરરની બહુ જ હાર્ડ છે. બિકોઝ મેં ખુદ બી કરેલી છે. હું NHSમાં 2 વર્ષ માટે બેન્ડ 3 એઝ અ HCA કામ કરેલું છે મેં. અને લાઈક અમારા મગજમાં એ જ હોય કે ઓકે ચાલ આજે આને ટોયલેટ ઓપન કર્યું, આને નહીં કર્યું, આને નહીં કર્યું, આને કર્યું છે. એટલે બેક ઓફ ધ માઇન્ડ એને એ જ ચાલતું રહે કે ઓકે ચલ આને કોન્સ્ટિપેશન થયું છે, આને ડાયરિયા થયા છે, આને આજે આટલું પાણી પીધું છે, આને પાણી નહીં પીધું, આને ખાવા ખાધું છે, નહીં ખાધું. એટલે એ જ મેઇન છે કેરરનું. ઓકે, કોઈ એક એવી હાર્ડેસ્ટ શિફ્ટ તમે કરી હોય એઝ અ કેરર, એવું મને કોઈ એક સ્ટોરી કહો. ઓકે, હું એક સ્ટોરી કાઇન્ડ ઓફ કહું. ઓકે, એક શિફ્ટ મારી એક નર્સ હતી, મને નહીં કહેવું, એક આખી કમ્યુનિટી છે. એ જે કમ્યુનિટીમાંથી આવે છે ને એ લોકોને ઇન્ડિયન ઓછા ગમે છે કાઇન્ડ ઓફ, આપણે કહી શકીએ કે હા, રેસિઝમ. તો એમને ઇન્ડિયન નહીં ગમતા. હવે હું હતી એ વખતે NHSમાં એઝ અ HCA અને મારા બેડ લક એટલું ખરાબ હતું કે મારી જોડેની બીજી જે 3 કેરર હતી ને અમે બધા ઇન્ડિયન હતા, ખાલી એક નેપાલી હતી. અને એ નર્સને અમે લોકો સહેજ બી નહોતા ગમતા. તો એને શું કર્યું, બધી જ PRN લેક્ઝેટિવ હોય ને, લેક્ઝેટિવ એટલે ટોયલેટ ઓપન કરવાની દવા, લેક્ઝેટિવ, તો એને બધાને લેક્ઝેટિવ આપી દીધા. અમારી શિફ્ટ બપોરથી લઈને અમે શિફ્ટ ના પતાય ત્યાં સુધી અમે બધાને ખાલી ચેન્જ જ કરતા રહ્યા. પણ એ તો હેલ્થ પર અસર ના થાય કોઈને? થાય, પણ તો બી એણે કર્યું જસ્ટ અમને લોકોને હેરાન કરવા માટે. અને તમને કેવી રીતે ખબર પડી?
બિકોઝ તમે ઇમેજિન કરો કે અમારી જોડે બોવેલ ચાર્ટ બી હોય, અમારે એ લોકો એક ટોયલેટ ઓપન કરી કે નહીં એ અમારે મેન્ટેન કરવા માટે રેકોર્ડ કરવાના હોય ને. કરેક્ટ, ખબર પડી મને કે તમે યુઝ્યુઅલી રેગ્યુલરલી કેવી રીતે સાયકલ ચાલતી હોય તમને ખબર હોય ડેટા પ્રમાણે, અને એકદમથી જ પછી બધાનું એકદમથી બધાને કોન્સ્ટિપેશન કઈ રીતે થઈ શકે? કોન્સ્ટિપેશન કે ડાયર કોન્સ્ટિપેશન Laxative લેક્ઝેટિવ ત્યારે આપવામાં આવે જ્યારે કોન્સ્ટિપેશન થયું હોય. પણ એમને એ બી નોટ કર્યું કે મેં બધાને લેક્ઝેટિવ આપી છે. હા, બીકોઝ લેક્ઝેટિવ હું એવી એ રીતે કઈ રીતે ઓન કેમેરા કહું, લેક્ઝેટિવ આપે એ વખતે જે સ્ટૂલ હોય ને એ ડિફરન્ટ હોય દેન યુઝ્યુઅલ. ઓકે, એટલે ખબર પડી જાય કે ઓકે અને અમને લાઈક રોજ રેગ્યુલર વોર્ડમાં થતું એટલે અમને આઈડિયા હોય જ. પણ આવું થાય છે, બહુ ખરાબ શિફ્ટ હતી. ઓકે, હવે એલ્ડરલી કેર વિશે કોઈક એવી વાત કહો જે યુઝ્યુઅલી પબ્લિકને ખબર જ નથી. એઝ અ નર્સ, એઝ અ નર્સ, એઝ અ કેર હોમ, એનીથિંગ. ઓકે, તો તમને બધાને એવું પરસેપ્શન હોય કે ઓકે ચલ કેર હોમમાં કે નર્સિંગ હોમમાં બહુ જ બધા પૈસા આપે છે તો એની સામે લાઈક એલ્ડરલી પીપલને એ લોકોને બહુ જ આમ મસ્ત સર્વિસ મળતી હશે. તમને એક વાત કહું તો આમ તમને આમ રેશિયો કહું ને તો કોઈ પણ નોર્મલ કેર હોમ હોય ને કે ત્યાંથી લઈને લક્ઝરિયસ કેર હોમ હોય એનો વીકલી એ લોકો જે ચાર્જ લેતા હોય ને એ 1000 થી 2000 હોય વીકલી રેસિડેન્ટને ખાલી રાખવાનો ત્યાં આગળ. ઓકે, અને એની સામે એમને કેર લાઈક એઝ અ ટીમ અમે લોકો અમારું બેસ્ટ ટ્રાય કરીએ. પણ તમે આમ એક ઉંમર થઈ જાય ને પછી તમને ઇમોશનલ સપોર્ટની વધારે જરૂર પડે, અને જે ક્યારેય અમારી ટીમ હોય ને એ ના જ પ્રોવાઈડ કરી શકે. અમે ગમે એટલું એમને આમ હોમલી ફીલ કરાવવા જઈએ ને પણ તો બી કેર હોમમાં કોઈ પણ રેસિડેન્ટ હોમલી ફીલ ના કરી શકે. એ સ્ટ્રેટ ફોરવર્ડ છે. જો એનામાં કેપેસિટી છે ને તો એ ઓલવેઝ આમ બેક ઓફ ધ માઇન્ડ એ અપસેટ જ થતો રહેશે કે ઓકે હું શું કરવા અહીંયા છું. અને ઇવન હું અત્યારે ડિમેન્શિયા યુનિટમાં છું ને તો અમુક લોકો એમની લાઈફની બધી જ હિસ્ટ્રી બધું જ ભૂલી ગયા છે. બસ એમને એ જ છે કે ઓકે મને ઘરે જવું છે. એમને ખુદને નહીં ખબર કે એમનું ઘર ક્યાં છે, પણ તો એ લોકો આખો દિવસ એક જ રામાયણ હોય કે મને ઘરે જવું છે. એટલે કેર હોમ, નર્સિંગ હોમ ક્યારેય ઘર ના બની શકે. ઓકે, પણ અહીંયા આગળ આટલા બધા કેર હોમમાં ઓલ્ડ પીપલને કમ મૂકી જાય છે? ઇન્ડિયામાં બી છે નો ડાઉટ, બટ અહીંયા આગળ તો એવું જ છે કે તમે ગયડા થાવ એટલે તમે કેર હોમમાં સેફ થઈ જ જાઓ. અહીંયા સેફટી રીઝન્સ એ લોકો બહુ વધારે પડતું આમ એ પ્રાયોરિટીમાં રાખે છે. હું તમને એક વાત કહું તો મારું એક રેસિડેન્ટ છે એમને જ્યારે એ ઓલ્ડ થવાના એટલે એ ફેઝમાં હતા ને, એક ફેઝમાં ડિમેન્શિયાના, તો એમને ઘરમાં એકલા ને એકલા જ આમ પડી જતા હતા. ઓકે, એમની ફૂલ ફેમિલી જોડે રહેતા હતા પણ એક પોઈન્ટ એવો આવે કે ચલ ફેમિલી બી જોબ ઉપર જાય ને છોકરાઓ બી ઘરે ના હોય તો એમને એવા કન્ટિન્યુઅસલી 3 ફોલ થયા. અને એમાં એ એન્ટીકોઆગ્યુલન્ટ ડ્રગ ઉપર હતા એટલે બ્લડ થિનર કાઇન્ડ ઓફ કહેવાય ને એ દવા ઉપર હતા. તો એના લીધે થઈને એમને બ્રુસ બધે થઈ ગયેલા. ઓકે, અને એ જ સિચ્યુએશનમાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. તો ત્યાં આગળ એમની બોડી ઉપર જેટલા બ્રુસ હતા ને એ જોઈને જ સોશિયલ વર્કર ઇન્વોલ્વ થઈ અને સોશિયલ વર્કરે લાઈક એ લોકોએ બધું ડિસિઝન લઈ લીધું કે હવે આ ફેમિલી રેસિડેન્ટ માટે સેફ નહીં. તો એ રેસિડેન્ટની સેફટી માટે થઈને એમને કેર હોમમાં મોકલી દેવામાં આવ્યા. અને બેક ઓફ ધ સ્ટોરી તો કોઈએ જોઈ જ નહીં. એ છોકરો અત્યારે બી રોજ એની મમ્મીને મળવા આવે છે જસ્ટ ખાવા ખવડાવવા માટે, કારણ કે એ રેસિડેન્ટ બીજા કોઈના હાથે ખાવા નહીં ખાતું. અને એ છોકરાને રિસ્ટ્રિક્ટેડ છે સોશિયલ વર્કર તરફથી કે આ એને મળી ના શકે, એના પેરેન્ટ્સને જ ના મળી શકે. પેરેન્ટ્સને જ ના મળી શકે. એના ઉપર સેફ ગાર્ડિંગ છે જસ્ટ બીકોઝ ઓફ ધ બ્રુસીસ. એ એટલું બધું એની મમ્મીનું ધ્યાન રાખે છે ને છેલ્લા 6 મંથથી હું એનું ધ્યાન રાખું છું, એ બાનું એમનું ધ્યાન રાખું છું. એ છોકરા વગર ખાવા જ નહીં ખાતા હજી બી. એમને લાઈક લાસ્ટ સ્ટેજ ઓફ ડિમેન્શિયા કહેવાય ને, પ્રોગ્રેસિવ ડિમેન્શિયા હતો અને અત્યારે તો એ કમ્પ્લીટલી બધું જ ભૂલી ગયા છે. અને એ લાઈક વર્બલી બી કંઈ જ નહીં બોલી શકતા, પણ એ અમારા સ્ટાફથી ખાતા જ નહીં. અને છોકરો લાસ્ટ વીક લાઈક હમણાં થોડા ટાઈમ પહેલાં એ હોલિડે પર હતો ને, એમને 3-4 દિવસ ફૂલ્લી ખાવા જ નહીં ખાધું. અને એ જ છોકરાને રિસ્ટ્રિક્ટેડ કર્યો છે એને તરફથી કે મળવાનું જ નહીં પેરેન્ટ્સને. એટલે એને કેર હોમમાં નથી મૂકવા. એને નહીં મૂકવા.
બટ જસ્ટ બીકોઝ ઓફ ધ બ્રુસીસ એ લોકોએ ગવર્મેન્ટે જેવી જાતે રીતે અહીંયા ડિસિઝન આગળ લીધું. જેવી રીતે અહીંયા આગળ છોકરાઓને બી પેરેન્ટ્સથી દૂર કરી દેવામાં આવે છે, રાઈટ? હા એ રીતે. ફોસ્ટરમાં નાખી દે છે હા એ યુઝ્યુઅલી. રીતે આ લોકોને એવું આમ થોડું ડાઉટફુલ ઇન ધ સેન્સ કે ઓકે ફેમિલી એટલું બધું કેપેબલ નહીં પેરેન્ટ્સનું ધ્યાન રાખવા માટે, સન કે ડોટર એટલું કેપેબલ નહીં, તો એમને લાઈક ત્યાંથી ઉઠાવીને પછી નર્સિંગ હોમમાં નાખી દે. ઓકે, અને ગવર્મેન્ટનું ડિસિઝન હોય. ધેટ્સ સેડ એકચ્યુઅલી. That's કેમ bad. કે તમે પેરેન્ટ્સ સાથે રહેવા માંગતા હોય, હા. પણ તમે ગવર્મેન્ટ પોતાના પેરેન્ટ્સથી જ દૂર કરી દે જસ્ટ બીકોઝ મે બી, જેમ કે તમે કીધું કે બ્લડ થિનિંગનો પ્રોબ્લેમ હતો એને લીધે બ્રુસીસ આવતા Bruises હતા. થયા. એ એ પડી કદાચ જતા હતા. નોર્મલ હોય શકે. એ પડી જતા હતા, ડેફિનેટલી એ પડી જતા હતા, એટલે એમના માટે બી રિસ્કી હતું. બટ એવું કહેવાય ને કે એના માટે થઈને તમે છોકરાને રિસ્ટ્રિક્ટ કરી દો કે ના તમે તમારા મમ્મીને મળી જ ના શકો, એ ખરાબ કહેવાય એમ. Okay. તમે મને એક તમારા ફ્રેન્ડની બી સ્ટોરી કહેતા હતા પાછળ કે એ ઓફ થઈ ગયા એન્ડ દેન એમની બિલોંગિંગ્સ બી લેવા માટે એ વાલે કયું હતું? હા એટલે એ કેર હોમમાં હતા લાસ્ટ 8 યરથી, એ સેમ રૂમમાં હતા. અને હમણાં જ બહુ જ રિસન્ટ ઇન્સિડન્ટ થયેલો છે કે એન્ડ ઓફ લાઈફમાં હતા. અમે જ એમનું ધ્યાન રાખતા હતા અને એન્ડ ઓફ લાઈફમાં એક રાત એ ઓફ થઈ ગયા. ઓકે, અરાઉન્ડ 3 વાગે એમની બોડી છે ને એ ફ્યુનરલ ટીમવાળા લઈ ગયા. મોર્નિંગમાં સવારે 7 વાગે એ જ રૂમ બીજા રેસિડેન્ટ માટે રેડી હતો, કમ્પ્લીટલી ક્લીન થયેલો. એના જે બિલોંગિંગ્સ હતા ને એ બધા જ સ્ટોર રૂમમાં લાઈક લિટરલી આમ ફેંકી દેવામાં આવેલા. અને પછી અરાઉન્ડ 10 વાગ્યા જેટલું છે ને ડોટર આવી હતી બિલોંગિંગ્સ લેવા. એ લોકો ક્રિશ્ચન હતા, તો એમને એવું માઇન્ડમાં એમણે પ્રિપેર કરેલું કે ઓકે અમે ત્યાં આગળ જઈને લાસ્ટ જ્યાં અમારી મમ્મીએ સોલ છોડ્યો છે ને ત્યાં આગળ અમે પ્રે કરીશું ને એની જેટલી બધી મેમરી હશે ને એ અમે આમ નાઇસલી પેક કરીશું, જસ્ટ મેમરીઝ કલેક્ટ કરી રાખીશું ઓલ ધ ટાઈમ એમ કરીને. અને જ્યારે એ ડોટર્સ આવી ને ત્યારે હું જ હતી શિફ્ટ ઉપર, મારા અંડર તો કંઈ ના હોય. તો એ છોકરીઓ સીધી રૂમમાં ગઈ. રૂમ કમ્પ્લીટલી ક્લીન હતો બીજા રેસિડેન્ટ માટે, આમ વેઇટ કરતા હતા ન્યૂ એડમિશનની. અને એના બિલોંગિંગ્સ પડેલા હતા સ્ટોર રૂમમાં, લાઈક ગાર્બેજ હોય ને એમ બધો ઢગલો કરી રાખેલો બધી જ વસ્તુનો. છોકરીઓ એટલી બધી એક્સ્ટ્રીમ રડતી હતી ને, ઇવન એ દિવસે મારો આખો સ્ટાફ આમ એક પોઈન્ટ ઉપર આવીને અમે બધા જ ઇમોશનલી બ્રેકડાઉન થઈ ગયેલા. કારણ કે આ બહુ જ ખરાબ રિયાલિટી કહેવાય કે જ્યારે કોઈ રેસિડેન્ટ, છોકરીઓ આમ રડતા રડતા એવું બોલતી હતી કે આ જે રૂમ ખાલી 5 કલાકમાં ક્લીન થઈ ગયો છે ને એ રૂમ મારી મમ્મી માટે છેલ્લા 8 વર્ષથી હતો. કે છેલ્લા 8 વર્ષથી કોઈ બી મારી મમ્મીની પરમિશન વગર અંદર એલાઉડ બી નહોતું. તમે 24 અવર્સ બી વેઇટ ના કરી શક્યા એના બિલોંગિંગ્સને આમ કમ્પ્લીટલી પેક કરવા માટે. અમને લાસ્ટ ટાઈમ એ રૂમ બી ના જોવા દીધો જ્યાં અમારી મમ્મીએ આમ સોલ એનો છોડ્યો હતો. તો એટલે છોકરીઓ બહુ જ ઇમોશનલ હતી, અમે સ્ટાફ બી ઇમોશનલ, બિકોઝ એ લોકોનું કહેવું એ જ હતું કે અમારી પોલિસીમાં એવું જ આવે છે કે રેસિડેન્ટ જ્યારે ઓફ થઈ જાય ઓન ફ્યુનરલ ટીમને સોંપવામાં આવે ને એ પછી કેર હોમની કંઈ જવાબદારી નહીં રહેતી. એટલે એઝ હ્યુમેનિટી બી એ લોકો એવું ના કશું જ નહીં, રાખ્યું કે કશું જ નહીં. એટલીસ્ટ બિલોંગિંગ્સને એટલીસ્ટ સાચવીને તો મૂકી શકે. કંઈ નહોતું. આઈ નો કે કદાચ એમને એ રૂમ ખાલી કરીને બીજા હા રેસિડેન્ટને એલોકેટ કરવાનો હશે, મે બી એ લોકોના પૈસા જતા હશે એક દિવસના. પણ તો બી આમ ખરાબ કહેવાય ને, લાઈક એટલું તો વેઇટ કરવું જોઈતું હતું એમ. અને કેમ કે એના માટે બી કેવું શોકિંગ હોય કે તમે એન્ટર થયા અને રૂમ જ ખાલી છે, ત્યાં કોઈ બીજું રેસિડેન્ટ છે, એમની બધી બિલોંગિંગ એક જગ્યા પર પડેલી છે. ત્યાં આગળ એમના રૂમમાં બધી જ ફોટો ફ્રેમ્સ ને બધું બહુ જ મસ્ત રૂમ સજાયેલો હતો ડોટર્સે, કારણ કે એ રેસિડેન્ટને ફ્રોમ લોંગ ટાઈમ એમને કંઈ કેપેસિટી જ નથી, એમને ડિમેન્શિયાના લીધે કશું જ યાદ નહોતું. એટલા માટે આખી રૂમમાં બધી જ જગ્યાએ ફેમિલીના બધા મેમ્બર્સની પિક્ચર્સ લગાવેલા હતા. બધું જ કાઢીને મૂકી દીધું હતું સાઈડમાં, બધું જ લિટરલી ફેંકી દીધેલું જ કહેવાય. તમે એ બિલોંગિંગ્સની હાલત જુઓ ને તો તમને જાતે આમ એટલું ખરાબ લાગે ને કે ના ચાલ હવે તો ઇન્ડિયા જતું જ રહેવું છે, અહીંયા આ કન્ટ્રીમાં નહીં સર્વાઈવ કે માણસની જ કિંમત નથી. માણસાઈ જ નહીં, અહીંયા આગળ માણસાઈ નહીં. ઓકે, હવે તમે જ્યારે બી નર્સિંગ ને આ બધું તમે રોજે છો, કેમ કે મને સાચું કહું તમે 1-2 દિવસ માટે છે ને પેલી ફાર્મસી હોય ને એનામાં 1-2 દિવસ માટે પાર્ટ ટાઈમ જોબ કરેલું, રાઈટ? ત્યાં આગળ મને
મેં ચાલુ તો કરી દીધું પણ રોજે પેલા ઓલ્ડ પીપલ જાતે જાતે આવે ને એક મેડિસિન લઈને જાય. હા એ તો મારાથી વાતો બી કરે કેમ કે ઘરે વાત કરવા કોઈ ના આવે. હા રાઈટ? પણ તોય તમને એમ કશું બી કરો તમે એમ લો એનર્જી ફીલ કરો કેમ કે એમનામથી લો એનર્જી રેડિએટ થતી હોય કેમ કે રોજે જ એકલા એકલા બેસી રહેતા હોય ને એમ સેડ હોય. તો તમે જ્યારે નર્સિંગમાં કામ કરો તો તમને એવું થાય કે આ એનર્જી મને ઇફેક્ટ થઈ રહી છે કે એવું? ઓકે, તો હું ડિમેન્શિયા યુનિટમાં છું અત્યારે. ડિમેન્શિયા એટલે લાઈક આમ સિમ્પલ લેંગ્વેજમાં કહેવા જઈએ ને તો મેમરી લોસ. એટલે મારા યુનિટમાં જે બી અત્યારે રેસિડેન્ટ છે ને એ લોકોને લાઈક પાર્શિયલ કેપેસિટી હોય કાં તો પાર્શિયલ મેમરીઝ અમુક મેમરી યાદ હોય અને મોસ્ટ ઓફ તો કોઈને મેમરીઝ પહેલાંનું કંઈ યાદ હોતું જ નહીં. અને એ લોકોને કેવું હોય કે અમુક હાફ ઓફ ધેમ લાઈક નાના છોકરા જેવા થઈ ગયા હોય કે ઓકે અલ્ઝાઇમર્સ ને એવું બધું હોય ને એટલે એના લીધે થઈને એ લોકો આમ સ્મોલ કિડ હોય ને એ રીતે જ બિહેવ કરે. એક 92 યરના બા છે એ મને મમ્મી કહે છે. મારી મોસ્ટ ફેવરિટ રેસિડેન્ટ છે. આખો દિવસ એ મને ચોટેલી હોય મમ્મી મમ્મી કરીને. હમણાં થોડા દિવસ પહેલાં એને આમ બ્લીડિંગ અહીંયા એક પિમ્પલ જેવું થયું હતું એનાથી સ્ટાર્ટ થઈ ગયું હતું બ્લીડિંગ. એ એટલું રડે મમ્મી પ્લીઝ હેલ્પ મી કરીને મને એવું આમ એ ઇમોશનલી એ થઈ જાય ને અને હું બહુ જ ઇમોશનલ છું. તો મને લાઈક ઓલ્ડ એજ પીપલ બહુ જ ગમે. મને એમની જોડે આમ વાતો કરવાનું બી બહુ ગમે. ભલે એ બોરિંગ બી હોય ને તો બી હું જઈને વાતો કરું ને એ લોકો મને રિસ્પોન્સ બી કરે. મને ગમે છે. લાઈક આઈ એમ એન્જોયિંગ દેટ. ઓકે, પણ તમે કોઈ દિવસ આવું સ્ટોરીઝ હા, કે કશુંક સાંભળીને ઘરે જઈને રડ્યા હોય કે જોબ પર રોજ જ રડું રડે? છું. કંઈ બી આવું લાઈક મારો એક રૂટીન છે કે મને સવારે હું 8 વાગે જોબ પર જાઉં, સાંજે 8 વાગે હું છૂટું ને પછી મારા હસબન્ડ મને પિકઅપ કરવા આવતો હોય. આખા રસ્તા ઉપર મારી જોબથી લઈને મારું ઘર 40 મિનિટ ડિસ્ટન્સ છે. 40 મિનિટમાં હું એને બધું જ કહું કે ઓકે આજે આ થયું હતું. અને હું કેટલી બધી વખત એની જોડે વાત કરતાં મોસ્ટ ઓફ ધ ટાઈમ રડતી જ હોય કે આજે એની જોડે આમ થયું અને આમ થયું, રેસિડેન્ટ જોડે આમ થયું, આની આ સિચ્યુએશન થઈ ગઈ. પણ આ બધું એકદમ ઇમોશનલી ડ્રેનિંગ નહીં? એટલે તો કારણ કે હું અંદર મારે થોડું સ્ટ્રિક્ટ રહેવું પડે. હું સિનિયર સ્ટાફમાં આવું ને. જો હું ઇમોશનલ બ્રેકડાઉન ત્યાં થઈશ તો મારા કેર સ્ટાફને લાઈક એ લોકોને એમ થઈ જશે કે ઓકે ચાલ આ તો બહુ ઇમોશનલ છે અને મને કોઈ આમ સ્ટ્રિક્ટલી નહીં લે. અને એક પોઈન્ટ આવશે કે એ લોકો મારું સાંભળવાનું બી બંધ કરી દેશે. એટલે હું ત્યાં આગળ મારે ઓલવેઝ પ્રોફેશનલિઝમ મેન્ટેન કરવું પડે. કે કશું બી થાય ને તો હું બહુ જ આમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય કે પ્રોફેશનલ હોય ને એ રીતે આમ ક્વાયટ રહેવું પડે. ઇફ જો બહુ એવી ખરાબ સિચ્યુએશન આવી ગઈ હોય ને તો હું આમ ચૂપ થઈ જાઉં કાં તો વોશરૂમમાં જઈને રડી આવું. પણ ક્યારેય હું સ્ટાફ સામે ના આમ જતાવું નહીં કે ઓકે ચાલ આનાથી મને હર્ટ થયું છે રેસિડેન્ટ જોડે આ થયું ત્યારે. પણ ડેફિનેટલી એ વસ્તુ અમુક વસ્તુ બહુ જ ખરાબ હર્ટ થતી હોય છે અને ઓન ધ વે હું રડતી જ હોઉં છું કે ઓકે આ રેસિડેન્ટ જોડે આવું થઈ ગયું. આમ ઇટ્સ હાર્ડ. ઓકે, હવે તમે જેમ કે હમણાં કીધું કે એક પેશન્ટ છે જે મને રોજે જ હક કરીને રડે છે, રાઈટ? અને મમ્મી કહે છે. પણ હવે એવું હોય કે તમે આટલા બધા કનેક્ટેડ થઈ જાઓ પેશન્ટ સાથે અને એક ટાઈમ આવે વેન સી ઇઝ નો મોર, તો એ વસ્તુથી કેવી રીતે કોપ કરો? કેમ કે તમે તો ઓલરેડી અટેચ થઈ ગયા છો, રોજે જ એમના સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે. હું એક વાત કહું, નાઇટ ઇન્ચાર્જ હતી પહેલાં. એ ટાઈમે નાઇટમાં મારું એક રૂટીન છે કે ઓકે નાઇટ ઇન્ચાર્જ એટલે મારા ઉપર બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. હું બ્રેક બી નથી લેતી બિકોઝ મને આમ ઓલવેઝ બેક ઓફ માઇન્ડ મને એવું જ હોય કે ઓકે કશુંક હું સૂઈ જઈશ ને કંઈક થઈ જશે કોઈ રેસિડેન્ટ જોડે તો. એટલે હું ઓલવેઝ આમ જાગતી જ રહું. કોફી બહુ જ કન્ટિન્યુઅસલી કોફી પી કરું. એટલે મારા નર્સિંગ સ્ટેશનની એક્ઝેક્ટ સામેની સાઈડ એક રૂમ હતો, ત્યાં આગળ એક રેસિડેન્ટ હતું. એ રેસિડેન્ટ લાસ્ટ 20 યરથી બેડબાઉન્ડ હતું. એ કંઈ બોલી નહોતા શકતા, કશું બી મૂવમેન્ટ નથી એમનામાં. ખાલી આંખોથી આમ ઈશારા કરી શકે પણ એમ કે વર્બલી એક્ટિવ નહોતા, મોબિલાઇઝ નહોતા કરી શકતા. બધી વસ્તુમાં એમને લાઈક સ્ટાફની જરૂર પડતી હતી. ઓકે, હવે એ બા જોડે જઈને હું રાત્રે અરાઉન્ડ 2-3 વાગ્યાનો મારો ફિક્સ ટાઈમ હતો કે હું એમની જોડે જઈને ચેર લઈને બેસું, કારણ કે કોઈ ના હોય અડધી રાત્રે તો ત્યાં આગળ મારી જોડે વાત કરવા માટે. અને મને બી એમ હોય કે ઓકે ચલ થોડી વાર આમ શાંતિથી બેસીશ તો મને ઊંઘ આવી જશે.
તો એમની જોડે જાઉં, આઈ નો કે એ મને રિસ્પોન્સ નહીં આપે, પણ હું એમની જોડે જે બી થતું હોય મારી લાઈફમાં, જે મને લાગતું હોય કે ઓકે આઈ વોન્ટ શેર વિથ સમવન, તો એમની જોડે બધું વાત કરું. અને 2-3 વખત મેં એવું નોટિસ બી કર્યું કે એમને મને સ્માઇલ આપી. ઓકે, અને હું આ વાત જઈને હું બીજા સ્ટાફને કહું કે કાલે મને બાએ સ્માઇલ આપી, તો બધા મારા ઉપર હસે કે ઓકે ના, એ સ્માઇલ ના જ આપી શકે. પણ લાઈક મેં એ રિયલાઇઝ કર્યું છે કે એમણે મને સ્માઇલ આપી જ છે, આઈ એમ 100% શ્યોર. અને જ્યારે એ બા ઓફ થઈ ગયા ને, એ પછી હું ઇમોશનલી તો બહુ જ આમ બ્રેકડાઉન થઈ ગયેલી. પણ 2-3 દિવસ પછી શું થયું કે હું ઓફિસમાં બેઠી હોય ને નાઇટ શિફ્ટમાં, તો મને કોરિડોરમાં કોઈકનો ચાલવાનો અવાજ આવે. એ બાદ 20 યરથી એ બેડ ઉપરથી ઉતર્યા, મતલબ કે સહેજ બી મોબિલાઇઝ નહોતા, 0 મોબિલિટી હતી એમની. અને એ જ્યારે બી મને ચાલવાનો અવાજ આવે ને, હું બી જતી હતી, બહુ જ બી જતી હતી. પણ મને આમ ખબર નહીં, માઇન્ડમાં એ જ ક્લિક થાય કે ઓકે આ એ જ હશે, આ એ જ છે, આ એ જ છે. મને આમ ઓલવેઝ એ ફીલ થાય. અને હું બહુ જ આમ શું કહેવાય, બીમાર બી પડી ગઈ હતી એ ટાઈમે, કારણ કે કન્ટિન્યુઅસલી 1 વીક સુધી એવું સતત થતું રહ્યું મારી શિફ્ટમાં કે મને એ સંભળાતું હતું. અને ઇવન મારી જોડે જે સ્ટાફ બી હતો ને નાઇટ શિફ્ટમાં, એ લોકોએ બી એ ફીલ કર્યું કે ના છે, કંઈક છે. તો હા, એ બધું ઇમોશનલી બહુ જ આમ, નર્સિંગ ખાલી પ્રોફેશનલ નહીં, તમે ઇમોશનલી બી બહુ જ આમ બ્રેકડાઉન થતા હોવ છો. બટ તમે બીજા રેસિડેન્ટનું વિચારીને પછી તમારે પાછું સ્ટ્રોંગ થઈ જવું પડે, કારણ કે તમે નર્સિંગમાં છે ને ક્યારેય બી તમે ઇમોશન્સને વધારે જગ્યા આપશો ને, તો તમે પ્રોફેશનલિઝમ નહીં મેન્ટેન કરી શકો, તમારી સ્કિલ્સ બી ડાઉન જશે. અને લાઈક એક ટાઈમ એવો બી આવશે કે તમે કામ જ નહીં કરી શકો. ઓકે, હવે તમને નર્સિંગ એઝ અ પર્સન કેવી રીતે ચેન્જ કર્યા? હું વેલ્યુ કરતી થઈ ગઈ લોકોની, કારણ કે શેલ વી ટેક અ બ્રેક? હા, લે. પહેલાં બી આપણે માણસની વેલ્યુ તો આપણે લોકો કરીએ જ. એ ઇન્ડિયનમાં તો આમ એશિયન બધામાં એવું જ પહેલેથી જ હોય. આપણું લોકોનું એન્વાયરમેન્ટ જ એવું છે કે આપણે પહેલેથી બધાને રિસ્પેક્ટ અને વેલ્યુ આપતા જ હોય. પણ કહેવાય ને કે નર્સિંગ હોમમાં આવીને લોકોના પેરેન્ટ્સને હેરાન થતાં આટલું બધું જોયા ને, એટલે હવે આપણા પેરેન્ટ્સ માટે થોડું આમ વધારે ખબર કે કોઈક ને કોઈક જગ્યાએ આપણે એ સિનારીઓ ફિક્સ કરતા હોય કે ઓકે ચલ, આ રેસિડેન્ટ જોડે આ થાય છે, તો લાઈક આવું મારી મમ્મી જોડે કે મારા પપ્પા જોડે ના થવું જોઈએ. તો આપણે થોડા વધારે એ પોઝેસિવનેસ મારામાં તો બહુ જ વધારે આવી ગઈ છે કે ઓકે આ કન્ડિશન થઈ છે, તો આના પછી મારે આ રીતે ડીલ કરવાનું છે. તો હું એને જ કન્ટિન્યુઅસ આમ વિચારતી રહું કે ઓકે ચાલ, આ જ વસ્તુ મારા ઘરમાં થશે તો મને આઈ હેવ એન આઈડિયા કે ઓકે મારે આ જ રીતે એમને ટ્રીટ કરવાના છે, મારે એમને સહેજ બી એકલા નહીં મૂકવાના, ઇમોશનલી ફૂલ સપોર્ટ કરવાનો છે. એવું બધું આમ માણસની લાઈક ઓવરઓલ તમે સારા માણસ બનો, એ જ કહેવાય. થોડુંક ડાર્ક સાઈડ બાજુ જઈએ, બિંગ અ નર્સ, તો કઈ એવી વસ્તુ છે જે તમે લોકોને કહેવા માંગો છો? ઓકે, તો હું મારા રીતે કહું તો લાઈક સ્ટાફ બહુ જ મસ્ત કામ કરતો હોય, કેર વર્કર્સ હોય ને, એ લોકો હેડ્સ ઓફ છે. મેં પહેલાં જ કીધું કે એ લોકોનું કામ બહુ જ હાર્ડ છે, એ લોકો બહુ જ મસ્ત કામ કરે છે. પણ હોય ને કે સારું, ટોકરીમાં બધી કેરી સારી ના હોય, એકાદી એવી આડી અવડી બી હોય, ખરાબ બી હોય, તો એવું જ એમ એ એન્વાયરમેન્ટ ખરાબ કરી નાખે બધું. તો મેં એવા બહુ જ બધા કેસ જોયા છે જેમાં કેર સ્ટાફ છે ને, રેસિડેન્ટ પડી જાય ને, ફ્લોર ઉપર પડી ગયું હોય તો બી એ નર્સને ઇન્ફોર્મ ના કરે, જસ્ટ બિકોઝ એમને બીક હોય કે ઓકે ચાલ ઇન્સિડેન્ટ કે એવું કશું થશે ને તો અમારું નામ આવશે, અમારી જોબ જતી રહેશે. અને એક રેસિડેન્ટ હતું, એને આવી રીતે પડી ગયેલું. 38 kg વેઇટ હતું એ રેસિડેન્ટનું. ઓકે, ચેરમાંથી પડી ગયા. 2 કેરરે બંને સાઈડથી ઉઠાવીને પાછા ચેરમાં મૂકી દીધા. નર્સને ઇન્ફોર્મ જ નહીં કર્યું. એમને અહીંયા હેમરેજ થઈ ગયું હેડમાં, પડ્યા એના લીધે. અમને લોકોને કંઈ ખબર જ નથી. 2 દિવસ પછી એ આમ રિયલાઇઝ થયું કે ઓકે સમથિંગ ઇઝ ગોઈંગ ઓન, સમથિંગ ઇઝ ફિશી. તો અમે લોકોએ, કારણ કે એ પર્સન અનકોન્શિયસ થઈ જાય, રેસિડેન્ટ અનકોન્શિયસ થઈ ગયું, અને અમને લાગ્યું કે હા ચાલ કંઈક તો છે, લાઈક અનવેલ, શી લુક્સ અનવેલ. અમને નર્સિંગ સ્ટાફને કંઈ ખબર જ નથી કે એને ફોલ થયો છે કે કશું નથી ખબર.
બસ ખાલી અમને એટલું જ હતું કે લાઈક શી ઇઝ નોટ ઓકે. યા અમે એને હોસ્પિટલ મોકલી ત્યારે ખબર પડી કે ઓકે એને હેડ બમ્પ થયેલું, હેડ હિટ થયેલું છે ક્યાંક. અને ત્યારે ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે સ્ટાફે ઇન્ફોર્મ જ નહોતું કર્યું, એ ઓફ થઈ ગયા રેસિડેન્ટ હોસ્પિટલમાં. કારણ કે જસ્ટ ઇમેજિન 38 kg વેઇટ હતું એમનું, એમને ઇમરજન્સી હેલ્પની જરૂર હતી. તમે જસ્ટ તમારી જોબને બચાવવા માટે થઈને એમને પાછા એને જ પોઝિશનમાં બેહાડી દીધા કે ઓકે શી ઇઝ નોર્મલ, શી ઇઝ ઓકે. નો, શી નીડ્સ અર્જન્ટ કેર. યા તો અમુક વખત એવું આ સેલ્ફિશનેસ કહેવાય કે તમે ખાલી તમારી જોબ બચાવવા માટે થઈને કોઈ બીજાનો જીવ જોખમમાં નાખો છો. તો આ બધું બહુ થતું હોય છે, બહુ જ. એટલે અત્યારે તો એક્સ્ટ્રીમ જોવા મળે છે કેર હોમમાં અને NHSમાં બી. જ્યાં બી કેમેરા ના હોય ને ત્યાં આગળ બધે જ લોકો એમના શું કહેવાય ગુના જ કહેવાય, ગુના બી ના કહેવાય, બટ સ્મોલ મિસ્ટેક્સ હોય ને એ બહુ જ કવર અપ કરવાની ટ્રાય કરે છે. એમાં લોકોના જીવ જતા રહે. તો એના કોઈ NHS કે પ્રાઇવેટ કે કોઈ બી એનું એક્શન લે, કોઈ આવું ખબર પડે તારે? લે, હા. એક સ્ટોરી કહું તમને. હું જ્યારે ડોર ટુ ડોર કેર કરતી હતી ને એઝ અ સ્ટુડન્ટ હતી એ વખતે 20 અવર્સ માટે, તો એ વખતે મારો કોલ હતો 12 o'clockનો. ઓકે, કટ કરજો. ઇટ્સ ફાઇન, પાછું. ઓકે, તો હા કરે જ ને. એમાં હું એક સ્ટોરી કહું તમને. હું જ્યારે ડોર ટુ ડોર કેરર હતી ને સ્ટાર્ટિંગમાં, જ્યારે હું સ્ટુડન્ટ હતી એ વખતે ઓનલી 20 સોરી બોલ્યો ને, કઈ વાંધો, ફરી ચાલુ કર. ઓકે, હા, એ એક્શન લે જ ને. કારણ કે હું જ્યારે ડોર ટુ ડોર કેરર હતી ને 20 years જ મારે જોબ કરવાની હતી એઝ અ સ્ટુડન્ટ હતી એટલે. તો એ વખતે મારો કોલ હતો 3 વાગ્યાનો. કારણ કે એમાં ડોર ટુ ડોર કેરમાં કેવું હોય કે ફિક્સ લાઈક ડિપેન્ડ્સ ઓન અ રેસિડેન્ટ કે એમની કેટલી નીડ્સ છે, કોલ ડિવાઈડ કર્યા હોય. તો 4 વાગ્યાની મારો કોલ 3-4 વાગ્યાનો મારો કોલ હતો, ઇવનિંગ કોલ. અને એની પહેલાં બીજા કેરરનો કોલ હતો. ઓકે, હવે હું જ્યારે એન્ટર થઈને રૂમમાં, એ રેસિડેન્ટ એકલું રહેતું હતું. અહીંયા મોસ્ટ ઓફ ઓલ્ડ એજ એ લોકો એકલા જ રહેતા હોય છે. એમને ખાલી કેરર પ્રોવાઈડ કરવામાં આવે 4 times a day. એમના જે શું કહેવાય છોકરાઓને બધા હોય ને પ્રોપર જે બ્રિટિશ હોય એ લોકો અલગ જ મૂવ થઈ ગયા હોય એમની ફેમિલી જોડે, પેરેન્ટ્સ જોડે નહીં રહેવાનું પ્રિફર કરતા. તો જ્યારે હું મારો કોલ અટેન્ડ કરવા ગઈ ને ત્યારે એ રેસિડેન્ટ ઓલરેડી ઓફ થઈ ગયેલું હતું. ઓકે, ફ્લોર ઉપર પડેલું હતું અને એ ઓફ થઈ ગયેલું હતું. તો મેં તરત ને તરત એમ્બ્યુલન્સને બોલાવી 999માં કોલ કરીને એ લોકોને ઇન્ફોર્મ કર્યું. એ રેસિડેન્ટ એન્ડ ઓફ લાઈફ નહોતું. શી વોઝ કેપેબલ અને એ ઓકે હતી, નોર્મલ હતી. એટલા માટે 999એ પોલીસને કોલ કર્યો, પોલીસ ઇન્વોલ્વ કરી અને પોલીસે લાઈક કેસ કોરોનર્સને આપ્યો. કોરોનર્સ ઇઝ સમથિંગ કે જે એક્સપેક્ટેડ ડેથ ના હોય ને એ બધી કોરોનર્સ જોડે જાય કે એ લોકો ફૂલ પોસ્ટમોર્ટમ કરીને ઇન્વેસ્ટિગેશન કરે. તો એ ઇન્વેસ્ટિગેશનમાં એવું ફાઉન્ડ થયું કે એ રેસિડેન્ટ ઓલરેડી સવારનું ઓફ થઈ ગયેલું હતું. અને હું જે જગ્યાએ કામ કરતી હતી ને એ મારાથી પહેલાં જે કેરર આવી હતી ને 12 વાગે, એના રેકોર્ડ્સમાં એવું હતું કે એને ઓલરેડી રેસિડેન્ટને અટેન્ડ કર્યું છે અને શી વોઝ કમ્પ્લીટલી ફાઇન. ખબર પડી? એટલે મતલબ કે એને એ કોલ અટેન્ડ કર્યો જ નહોતો, એને બસ એ ડોક્યુમેન્ટેશનમાં બતાવી દીધેલું. તમે જેમ કે કીધું કે કેરીની ટોકરી હોય અને બધી કેરીઓ સેમ ના હોય, તો તમે જ્યારે બી વર્ક પ્લેસમાં કોઈ રેસિઝમ કે ડિસ્ક્રિમિનેશન ફેસ કર્યું છે? હા, અમુક એક કમ્યુનિટી છે ને જે મેં પહેલાં બી મેન્શન કર્યું કે એ કમ્યુનિટીને ઇન્ડિયન્સ, નર્સિસ, કેર વર્કર્સ કોઈ ગમતું જ નહીં. કમ્યુનિટી, આપણી ઇન્ડિયન કમ્યુનિટી ગમતી જ નહીં. તો એ લોકો લાઈક થોડું બી આમ ટીમ વર્ક ના બતાવે. એ લોકો આમ ઓલવેઝ આપણને એકલા જ પાડે અને ઓલવેઝ આપણને લાઈક આપણે કહી શકીએ કે ટ્રબલ મેકર હોય. આપણી શિફ્ટમાં જો આપણે એમની જોડે હોય ને તો એ લોકો મેક શ્યોર કરશે કે આપણે શિફ્ટ આમ હેલ થઈ જાય એમ. તો એવું આમ NHSમાં વધારે જોવા મળે કે લાઈક કેર હોમમાં તો બી થોડું ઓછું છે. કારણ કે કેર હોમમાં શું છે, સ્ટાફિંગ ચેન્જ ના થતું હોય, ઓલવેઝ તમારે સેમ જ યુનિટમાં હોય અને બધું આમ સિમ્પલ વસ્તુ છે. જો તમે સપોર્ટ નહીં કરો, તમે કોઈકને આમ ડાઉન બતાવવાની ટ્રાય કરશો તો તમને બી જ્યારે જરૂર હશે ત્યારે સ્ટાફ નહીં ઊભો હોય. એટલે કેર હોમમાં આ બધું બહુ ઓછું હોય. પણ NHSમાં રેસિઝમ બહુ જ એક્સ્ટ્રીમ લેવલ પર છે કે જો તમને લાઈક હું તમને એક વસ્તુ કહી શકું, મેં જે મેટ્રનના અંડર કામ કરેલું ને એ મેટ્રન એક્ઝેક્ટ 11 year પહેલાં બેન્ડ 3માં એણે જોઈન કર્યું હતું. અત્યારે એઝ અ બેન્ડ
બેન્ડ 9 પર મેટ્રન છે. જસ્ટ બિકોઝ કે એની કમ્યુનિટીના લોકોએ એને સપોર્ટ કરીને જે સિનારીઓ જેટલો એને એક્સપિરિયન્સ હોવો જોઈએ ને એનાથી બી ઓછા એક્સપિરિયન્સમાં એને આગળ પહોંચાડી ત્યાં સુધી સેમ કમ્યુનિટીમાં. ઓકે એટલે રેસિઝમ તો બહુ એક્સ્ટ્રીમ છે NHSમાં. ઓકે. હવે તમે આવું રેસિઝમ થાય તમારી સાથે 12 કલાકની શિફ્ટ્સ હોય તો કોઈક દિવસ એવું થાય કે તમે બર્ન આઉટ થઈ ગયા હોય અને એવું થઈ ગયું હોય કે બસ હવે મેં છોડ દઉં? બહુ બધી વાર થયું છે. બહુ જ એટલે થાય. બહુ અમુક શિફ્ટ હોય ને એ બહુ જ હાર્ડ હોય. અમુક શિફ્ટ કેવી હોય કે ઓકે ચલ હું નર્સ છું, મેં એઝ અ નર્સ મને લાગ્યું બહુ જ ક્વાયટ. અમુક શિફ્ટ બહુ ક્વાયટ બી હોય અને અમુક શિફ્ટ છે ને એ એક્સ્ટ્રીમ હાર્ડ બી હોય કે જ્યારે એઝ અ નર્સ મારે ભાગીને કામ. મેં લિટરલી ભાગતી હોઉં છું મારા યુનિટમાં કે ચલ એક સાથે મારે 3 એમ્બ્યુલન્સ બોલાવવી પડે કે કારણ કે એક સાથે મારા 3 રેસિડેન્ટ બહુ જ ખરાબ કન્ડિશનમાં છે. તો એ ટાઈમે મન શું જરૂર હોય કે મારો જે સ્ટાફ હોય ને એ આમ ફર્સ્ટ લાઈન પર આવીને ઊભા રહી જાય કે ઓકે ચલો સિસ્ટર તમને અમારી સાઈડથી શું હેલ્પ જોઈએ છે. ઓકે પણ એવું હોય ને કે એ લોકો એમની જ ધૂનમાં હોય. એમના માઇન્ડમાં એવું જ હોય કે ઓકે ચાલ આ બધું કામ તો નર્સનું છે, અમારે શું લેવા દેવા. તો ક્યારેય બહુ બધી વખત મને એવું બી ફીલ થાય કે ઓકે ચલ મને સપોર્ટની જ્યારે જરૂર હોય ને ત્યારે મારો સ્ટાફ ક્યારેય નહીં હોતો. લાઈક અમુક હોય 1-2 જે લોકોને ખબર હોય ને કે ઓકે ચલ સિચ્યુએશન બહુ જ ખરાબ છે, શી નીડ્સ હેલ્પ, ત્યારે અમુક સ્ટાફ આવે પણ અમુક લોકોના લાઈક શોધવા પર બી ના દેખાય. ઉપરથી એ લોકો ફ્રી થઈ જાય કે ઓકે ચલ નર્સ બિઝી છે તો એ અમારા પર ધ્યાન નહીં રાખી શકે અને એ લોકો એમના કામમાં બી ડાઉન થઈ જાય. એટલે એ બધું તો આવું બધું બહુ જ બધી વખત થયું છે અને ઓલવેઝ હું એમ જ વિચાર્યું કે ઓકે નહીં કરવી જોબ પણ તો બી લાઈક મને જોબ ગમે છે એટલે હું કન્ટિન્યુ કરું. ઓકે. એઝ અ નર્સ તમારો એક ડ્યુટી તો હોય કે મેન્ટલ સપોર્ટ આપવો પેશન્ટ્સને, પણ જે તમે લોકો ફેસ કરો છો એનામાં તમારી મેન્ટલ હેલ્થ બી ઇફેક્ટ થાય. તો નર્સિસ માટે ઇનફ મેન્ટલ હેલ્થ સપોર્ટ છે NHS કે પ્રાઇવેટમાં? હા, એમાં NHS કહીએ કે પ્રાઇવેટ કહીએ બંને જ ટોપ લેવલ પર છે. નર્સિસને કાઉન્સિલિંગથી લઈને બધું જ આપવામાં આવે છે. જસ્ટ એ રિપોર્ટ કરે કે ઓકે ચલ બહુ જ વર્કલોડ બહુ વધારે થઈ ગયો છે કે શિફ્ટ હમણાંની બહુ જ હેક્ટિક ચાલે છે, અમને લોકોને ઓફ જોઈએ છે, મેન્ટલી અમે સ્ટ્રોંગ ઇનફ નહીં કામ કરવા માટે, તો ડેફિનેટલી એ કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરે છે. અને એ બધું જ એક્સ્ટ્રા હોય, કશું પૈસામાં ના જાય. ઇવન તમને NHSમાં હોય ને તો તમને મેન્ટલી તમે ડિસ્ટર્બ છો ઇટ મીન્સ કે તમે સિક લીવ પર જશો તો સિક લીવના પે બી મળે તમને અને એના સિવાય તમને કાઉન્સિલિંગ પણ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મળતું રહે. ધેટ્સ નાઇસ. એ યુઝ્યુઅલી બીજા વર્કમાં પ્રોવાઈડ નહીં થતું હતું. હા, રાઈટ. હવે આપણે કરિયર પ્રોગ્રેશનની વાત કરીએ ઇન નર્સિંગ ફિલ્ડ. તમે એઝ અ નર્સ લેવલ 3 થી જોઈન કર્યું. હવે આગળ શું તમે એઝ અ પ્રમોશન મળતું જાય તમને? હા, આમ જોવા જઈએ તો થાઉઝન્ડ્સ ઓફ ડોર્સ છે. બહુ જ એક વખત એવું નહીં કે NMC પિન લઈ લીધો એટલે તમે સ્ટોપ થઈ ગયા. ડિપેન્ડ કરે કોની શું પ્રાયોરિટી છે. મારા માટે અત્યારે લાઈક ફાઇનાન્સ મારી પ્રાયોરિટી છે. મને બસ આ જોબમાં હું હેપી છું, મને કન્ટિન્યુ કરવું છે, દેટ્સ ઇટ. સ્ટેબિલિટી વધારે. હા, સ્ટેબિલિટી. હા, મને બસ અત્યારે આમાં જ મને રહેવું છે. અત્યારે મારો કંઈ પ્લાન નહીં. પણ લાઈક બીજા આમ જોવા જઈએ તો એવરીવન લાઈક દે કેન ગો ફોર માસ્ટર્સ, પછી લેવલ 5 કરી શકે હેલ્થ એન્ડ કેર, એનાથી એમને મેનેજરની પોસ્ટ મળે, ડેપ્યુટી મેનેજર બની શકે, ક્લિનિકલ લીડ બની શકે. ચલ NHS હોસ્પિટલમાં તમે હોય તો બેન્ડ 5થી તમે સ્ટાર્ટ કરો છો, બટ એઝ આઈ સેડ તમે બેન્ડ 9 સુધી બી જઈ શકો એઝ અ મેટ્રનની પોસ્ટ સુધી. પણ એ ડિપેન્ડ કરે કે ઓકે તમારી શું પ્રાયોરિટી છે. પણ લાઈક હા જવાય, બહુ ઇઝી છે. ઇઝી બી ના કહેવાય, યુ હેવ ટુ ગો થ્રુ સમ ટ્રેનિંગ્સ, પણ કરાય. હા, એટલે એ જ કઈ સ્કિલ્સ છે જે તમારો પ્રમોશનને ફાસ્ટ કરી શકે? તો NHSમાં અને પ્રાઇવેટમાં બંનેમાં એવું છે કે મેં એકવાર જોબ જોઈન કરી લીધી. મને અમારું અપ્રેઝલ અને મીટિંગ થતી હોય કે ઓકે તમને શું સપોર્ટ જોઈએ છે કેર હોમ તરફથી, અમારી ટીમ તરફથી, અને NHSમાં બી સેમ પૂછવામાં આવે કે અમારા ટ્રસ્ટ તરફથી તમને શું જોઈએ છે. ઓકે, તો ત્યારે તમે મેન્શન કરી શકો કે મને કરિયર ગ્રોથ જોઈએ છે, મને સપોર્ટ કરો, ટ્રેનિંગ્સ અપાવો. તો તમે મેન્શન કરી શકો કે ઓકે ચલ મને બેન્ડ
બેન્ડ 5 થી લઈને બેન્ડ 6માં જવું છે, તો એ મેનેજરના માઇન્ડમાં હોય જ કે ઓકે આને રિક્વેસ્ટ કરેલી છે તો શી વોન્ટ ડુ ઇટ, તો એ લોકો એમની જાતે જ મોસ્ટ ઓફ ટ્રેનિંગ ફ્રી હોય NHSમાં અને પ્રાઇવેટમાં બી. તમારે ખાલી કહેવાનું હોય કે ઓકે ચાલ મારે એવું બી ના કહેવાનું હોય કઈ કઈ ટ્રેનિંગ, એ લોકોને ખબર જ હોય કે તમને આગળ વધવા માટે કઈ કઈ ટ્રેનિંગની જરૂર પડશે. યુ શુડ નોટ ઇવન ટેલ ધેમ. આ એટલું જ કહેવાનું હોય કે ઓકે ચાલ મને આ સ્ટેજથી હું હેપી છું, હું કોન્ફિડન્ટ ઇનફ છું, મને નેક્સ્ટ સ્ટેજ ઉપર જવું છે. તો એ લોકો એમની રીતે જ તમને બધી ટ્રેનિંગમાં આગળ પુશ કરતા રહે. ઓકે નાઇસ. હવે તમારો પર્સનલી નેક્સ્ટ 5 યર પ્લાન શું છે? મારું પર્સનલી જોવા જવું તો મને તો અત્યારે મારી જોબ મને બહુ જ સ્ટેબલ લાગે છે, મને બહુ જ મજા આવે છે. ઇફ મને ચાન્સ મળે ને તો મને PhD કરવી છે ડિમેન્શિયા સબ્જેક્ટ રિલેટેડ. અધરવાઇઝ અધર દેન દેટ અત્યારે કંઈ નહીં. અને બિઝનેસ કરવો છે જો વિઝાનો સિનારીઓ પૂરો થઈ જશે ને તો યા મસ્ત બિઝનેસ કરવો છે. ઓકે. હવે તમે મને પેલી સ્ટોરી કીધી ને તે મગજમાં ફર્યા કરે છે હજુ બી. જ્યારે તમે કીધું કે એક લેડી હતી જે હલી નથી શકતી, ખાલી આઈઝ મૂવ કરતી હતી અને તમે એના સાથે જઈને 2 થી 3 વાગે જઈને બેસતા હતા. તો એવું ના થાય કોઈ દિવસ કે તમે અંદર જાઓ ને ઊંભી થઈ ગઈ હોય, એવું મગજમાં ના આવે? કેમ કે એટલે તમે પોઝિટિવલી વિચારો છો, મેં થોડું એવી રીતે વિચારું છું કે બી જાય. હા બી જાય, કોઈ બી હોય એમ. આ તો હું ઈચ્છતી હતી કે ઓકે ચલ એ કંઈક બી આમ મને આમ કંઈ બી આમ મોમેન્ટ એની જોવા મળે કે કંઈ પણ એ આમ પોઝિટિવ સાઇન્સ મને જોવા મળે તો આમ મને એમ અંદરથી હું જ્યારે સ્માઇલ બી જોતી હતી ને ત્યારે બી હું બહુ ખુશ થઈ જતી હતી. પણ તમે જેમ કીધું એ અચાનકથી જો ઊભી થઈ જાય તો હું બી જઉં પછી. પણ આઈ વિશ એવું કંઈક થયું હોત, નહીં થયું. ઓકે. હવે આપણે જેમ કે હોસ્પિટલ્સની વાત કરીએ, 24/7 ઓપરેટ કરતી હોય હવાર સાંજ, રાઈટ? અને આપણે જેમ કે વડોદરાની હું વાત કરું તો અહીંયા SSG હોસ્પિટલ છે ગવર્મેન્ટની, ત્યાં આગળ બહુ જ બધી ભૂતોની સ્ટોરી છે. મેં કામ કર્યું છે SSGમાં કોરોના ટાઈમ. તો એ પહેલા તો SSG ની જ વાત કરી લઈએ, મારે જાણવું જ છે એકચ્યુઅલી. ત્યાં આગળ મેં બહુ ભૂતોની વાત સાંભળી છે કે ત્યાં એક પાછળ એક રોડ છે જ્યાં આગળ તમે રાતે 2-3 વાગે પાસ થાવ ને તો તમને એક રિક્ષાવાળો દેખાય, પણ રિક્ષા કોણ ચલાવતું હોય ખબર ના હોય, પગ ઊંધા હોય. એ બધું શું છે આખું હોસ્પિટલ રિલેટેડ જે સ્ટોરીઝ છે SSG ની? આઈ એમ નોટ શ્યોર બિકોઝ હું ને કોરોના ટાઈમમાં હતી. તો કોરોના વખતે અમને અલગ આખી બિલ્ડિંગ, જે હોસ્પિટલ હતી બી નહીં ને એ લોકોએ લાઈક બિલ્ડિંગને જ આખી કોરોના યુનિટમાં આમ કન્વર્ટ કરી દીધેલું હતું. એટલે મને એવું હોરરનું SSGમાં અત્યારે શું ચાલ્યું શું છે એ મને નહીં ખબર, પણ એટલું છે ખરું કે હા હોસ્પિટલમાં તમે કોઈ બી ચલો હોરર સ્ટોરી કે કંઈ પણ પેજ તમે જોઈ લો ને હે ને તો બધી જગ્યાએ મેઇનલી એવું જ હોય કે ચાલ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક તો દેખાય જ હોય. હોસ્પિટલની રિયાલિટી હોય જ. હું કહું છું સોલ હોય, જસ્ટ બિકોઝ કે હોસ્પિટલ એક એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે જન્મ બી થતા હોય અને મૃત્યુ બી ત્યાં જ એટલા બધા થતા હોય. એટલે કેટલા બધાના સોલ્સ એવી રીતે હોતા જ હોય જ. હું તો કહું છું. અને મેં નાઇટ ઇન્ચાર્જમાં કામ કરેલું છે એટલે મને ખબર છે કે હા એવું હોય જ. જે બિલીવ કરે ને એના માટે છે જ, જે નહીં કરતું એના માટે. તમારી પાસે છે કોઈ એક સ્ટોરી? હા, લાઈક બહુ બધી સ્ટોરીઝ છે. હું તમને કહું જો કે જે એક તો મેં તમને કીધી કે મને આમ પગના અવાજ સંભળાયા. પછી તમે બહુ જ બધા કેમેરા બી તમે જોશો ને આમ તમને એવું થતું હોય કે ઓકે ચાલ આપણે તો નોર્મલ જ શિફ્ટ ચાલે છે, પણ જ્યારે તમે કેમેરા ને એવું બધું આમ ફૂલ ફોકસમાં આમ દેખાવામાં આવે ને, તમે બહુ જ બધા વિડીયો બી જોયા હોય કે ઓકે ચલો અત્યારના જમાનામાં શું છે કે કંઈ બી બતાવવામાં આવે ને એટલે એવું કહી દે કે ઓ AI છે. પણ ના, એવું નહીં હોતું. હોસ્પિટલમાં બહુ જ બધા કેમેરામાં કેપ્ચર થાય છે સોલ કે હા ચાલ કંઈક પેરાનોઇડ એક્ટિવિટી થઈ રહી છે કે કોઈક પ્રેઝન્ટ છે. આવું બધું હોસ્પિટલમાં બહુ જ વધારે જોવા મળે. મારા કેર હોમમાં એક રૂમ છે ને એ હજી સુધી ક્લોઝ છે. આઈ થિંક 10 years થયા. 10 yearsથી એ ક્લિનિંગ માટે કદાચ ઓપન થતો હશે, પણ એ કોઈ બી રેસિડેન્ટને આપવામાં નહીં આવ્યો. જસ્ટ બિકોઝ ત્યાં આગળ 10 years પહેલાં એવું થયું હતું કે એક રેસિડેન્ટ ઓફ થઈ ગયું અને એના પછી એ રૂમ બીજા રેસિડેન્ટને આપવામાં આવ્યો. એ એક વિધિન 1 weekમાં ઓફ થઈ ગયું. એવી રીતે કન્ટિન્યુ 6 જેટલા ઓફ થયા એ સેમ રૂમમાં વીકના ગેપમાં. એટલે પછી એ રૂમ કમ્પ્લીટલી પરમનન્ટલી ક્લોઝ કરી દેવામાં આવ્યો. અત્યારે એ રૂમ ત્યાં એક્ઝિસ્ટ કરે છે પણ એ કોઈ માટે અલોકેટ નહીં.
એટલે હા એવું બહુ જ બધું છે અને હોય છે બી. ઇવન વન મોર થિંગ કે ઇન્ડિયામાં સાંભળ્યું હશે કે કોઈ બી આમ કોઈનું બી આમ મૃત્યુ થાય ને મોત થાય ને એટલે એની પાછળ 3, 5 કે 7 લઈને જાય. યસ સાંભળ્યું? યસ હા યસ સાંભળ્યું છે. હા તો આવું થાય છે રિયલમાં. આ બધું કેર હોમમાં બહુ જ વધારે જોવા મળે કે એક જાય ને એટલે બધા સ્ટાફમાં એ જ વાત હોય, હવે નેક્સ્ટ વારો કોનો છે. કારણ કે ઓહ. આ ફિક્સ છે કે ઓકે એક પર્સન ઓફ થયું છે ને એટલે બધા ભાઈ વિચારવા મળે કે ઓ આ રેસિડેન્ટ બહુ ટાઈમથી લો છે, મે બી આ નેક્સ્ટ હશે, મે બી આ નેક્સ્ટ. અને આ થાય છે. આ રિયલ છે કે ઓકે એક જાય ને તો એની પાછળ 3 ને કે 5 ના કે 7 ના કાઉન્ટમાં લઈને જાય. ઓકે. દર પોડકાસ્ટમાં આપણે એક સેગમેન્ટ લઈએ છીએ જે છે રેપિડ ફાયર. મેં તમારા કરિયર રિલેટેડ ને બધા રિલેટેડ એક નાનું અમતું સેગમેન્ટ બનાવ્યું છે. ઓકે ઓકે. તમારે બહુ વિચારવાનું નહીં, જે મગજમાં પહેલું આવે તે બોલવાનું. ઓકે. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન છે ટી ઓર કોફી ડ્યુરિંગ નાઇટ શિફ્ટ? કોફી. આઈસી ઓર ઇમરજન્સી? ઇમરજન્સી. ડે શિફ્ટ ઓર નાઇટ શિફ્ટ? નાઇટ. NHS or private? પ્રાઇવેટ. India or UK food? ઇન્ડિયા. One hospital rule you would like to change? ઓકે તો એ જે કીધું ને મેં 3 ફોલ થાય ને પછી આવી રીતે હોસ્પિટલમાં એડમિટ થાય ને સીધું સેફગાર્ડિંગમાં એ લોકોને નર્સિંગ હોમમાં ભરતી કરાવે, એવું ના હોવું જોઈએ. ફેમિલીના ઇમોશનલ સપોર્ટનું બી વિચારવું જોઈએ. Okay. One thing every patient should know? નર્સિસ આર ગુડ સ્ટાફ. યાર ઓલવેઝ કમ્પ્લેન ના કરશો, સ્ટાફ બહુ જ મહેનત કરે છે. Okay. One myth about nurse? કે કંઈ કામ નહીં કરતી, બહુ જ કામ હોય છે. Okay. Favorite compliment from a patient? યુ આર સો ઇમોશનલ એન્ડ કાઇન્ડ પર્સન. One word to describe nursing? એન્જલ્સ. ઓકે. હવે છેલ્લો ક્વેશ્ચન છે મારો કે કોઈ એક 22 વર્ષની છોકરી કે છોકરો ઇન્ડિયામાં બેઠો તમને જોતો હોય હા. અને એ નર્સિંગ પરસ્યુ કરતો હોય અને યુકે આવવાનું હોય કે પછી ઇન્ડિયામાં જ નર્સિંગમાં આગળ જવું હોય, તેમના માટે તમારે શું કહેવું છે? કેમેરામાં જોઈને કશું કેમને એવું કહો જે એમનાથી ઇન્સ્પાયર થાય. ગો ફોર ઇટ. બહુ જ મસ્ત છે. આખી ફેમિલીનું શું કહેવાય, આખી લાઈફ ફ્યુચર ચેન્જ થઈ જશે. અને જેટલું પૈસો છે એનાથી વધારે કહેવાય ને કે પ્રોફેશનલિઝમ બહુ જ છે. નર્સિસ એક એટલો મસ્ત રોલ પ્લે કરે છે ને કે નર્સિસ વગર હોસ્પિટલ છે કે કેર હોમ છે બધું બહુ જ અધૂરું છે. તો લાઈક કહેવાય ને આપણું આખા અર્થમાં કોઈ બી જગ્યાએ કોઈ બી કન્ટ્રી હોય કંઈ બી હોય ને બધે જ નર્સિસની બહુ જ જરૂર છે. આપણે બહુ જ મસ્ત છે. સો ગો ફોર ઇટ, ડુ ઇટ.